ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એનએમએમએસ ની પરીક્ષા આવી રહી છે, બરોબર? હવે જો એનએમએમએસ ની છે ને ભાઈ, પરીક્ષા જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમ તમે બધા અપડેટ થતા જાઓ, બરોબર? મેરિટ ઉપર જતા જાય છે, એના કારણે શું થાય, પેપર છે ને એ થોડાક અઘરા થતા જાય છે, બરોબર? કહેવાનો મતલબ એવો નથી, તમને બીવરાવવાનું કે એવું કઈ નથી, પણ મેં કીધું એમ છે કે પેપર બને એમ હવે શું થાય છે, અઘરા થશે. કારણ કે તમે લોકો પેલા એટલી જાગૃતતા નહોતી, હવે બધા વિદ્યાર્થીઓમાં જાગૃતતા છે કે એનએમએમએસ ની પરીક્ષા આપવી જોઈએ, બરોબર? તો એમ મેરિટ પણ ઉપર આવતું જાય, એટલે મેરિટ ઉપર આવે છે એના લેવલ માટે થઈને શું થાય કે પેપર થોડુંક અઘરું નીકળતું હોય, પણ એમાં કાંઈ આપણે મૂંઝાવાનું નથી. આપણે અગાઉ જે વર્ષમાં પ્રશ્નો પૂછાણેલા હોય, પહેલા તો એ બધા પ્રશ્નોનું એનાલિસિસ કરવું પડે. કારણ કે આમાં કેવું હોય કે મોટા ભાગે બને ને ત્યાં સુધી અગાઉ જે પ્રશ્નો પૂછાણેલા હોય ને એ પ્રશ્નોમાં થોડા ઘણા બદલાવ કરીને તમને પાછા પૂછાતા હોય. ઘણી વખત એવું થાય છે. પછી કે ભાઈ તમને ખ્યાલ જ નથી કે કેવા પ્રશ્ન પૂછાય છે, તો અગાઉ પ્રશ્નો જે લેવાના છે એ તમે જોવો એટલે તમને અંદાજો આવી જાય, બરોબર? તો આપણને ખ્યાલ આવી જાય કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો એવી જ રીતે આપણે આજે છે એ અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે એમાંથી એક કમ્પ્લીટ 90 માર્કનું, જે તમારે એમએટી વિભાગ આવે 90 માર્કનો, એ 90 માર્કનું મોડલ પેપર આપણે સોલ્વ કરવાનું છે, જેથી તમને ખ્યાલ આવે કે પ્રશ્નો કેવા પૂછાઈ શકે, બરોબર? તો ફટાફટ આપણે સમય નહીં બગાડીએ, આગળ વધતા જઈશું. જે મિત્રોને ખ્યાલ નથી કે ભાઈ પહેલા આપણે આ ટેસ્ટ છે એ વોટ્સએપ ગ્રુપમાં મોકલીએ, ત્યાં તમે તમારી જાતે સોલ્વ કરો, પછી પાછા આપણે અહીંયા ટેસ્ટ સોલ્યુશન કરાવતા હોઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો હમણાં થોડી વારમાં નંબર આપું. બીજું, આ ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી દો. જેટલા બાળકો જોતા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ આપણે નવી બનાવેલી છે, માત્ર એનએમએમએસ, જ્ઞાન સાધના, સીઈટી આવી બધી પરીક્ષાઓ માટે જ તે, બરોબર? તો ફટાફટ નૂતન પાઠશાલા કરીને આપણે ચેનલ બનાવી છે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, નૂતન જ્ઞાન સેતુ પર તો તમને મળે જ છે કન્ટેન્ટ, અહીંયા પણ હવે મળતું રહેશે. હવે જુઓ, દર્પણ આકૃતિ ભાઈ મારે તમને શીખવાડવી ન પડે, બરોબર? તમને દર્પણ આકૃતિ પૂછાય જ છે, પણ હવે મારે તમને શીખવાડવી ન પડે, કારણ કે તમે 5મા ધોરણમાં જોઈએ જ હોય, બરોબર? તો જુઓ, દર્પણ આકૃતિમાં શું હોય કે ભાઈ જે અરીસાની નજીકના ભાગમાં જે વસ્તુ છે પ્રશ્ન આકૃતિમાં, એ પ્રતિબિંબ આકૃતિમાં પણ અરીસાની નજીક હોવું જોઈએ. તો અહીંયા નથી, આ નો આવે, આ આવે, આ આવે, આ નો આવે, વધ્યા આ બે. પણ હવે આ ભાગ, જે આવો ભાગ છે એ અરીસામાં આ રીતનો થઈ જાય, તો વિકલ્પ બી આપણો સાચો થઈ જાય, બરોબર? આના જવાબ ભાઈ તમે જે લોકોને આવડતા હોય ફટાફટ કોમેન્ટ કરતા જજો, આપણે સમય નહીં બગાડીએ. દર્પણ આકૃતિ ફટાફટ સ્કીપ કરીએ એટલે આપણે આગળના પ્રશ્નો પર થોડોક વધારે ભાર આપી શકીએ. ચાલો, આમાં શું આવે, ફટાફટ જવાબ આપો. ચાલો, આમાં વાર ન લાગવી જોઈએ મારો ભાઈ. આમાં શું વાર લાગે? આ તો નો જ આવે, જો એમ નામ ખબર પડી જાય. આ નો આવે. આ તીર છે એ અરીસાની નજીક છે, તો અરીસાની નજીક રહેવું જોઈએ. આ બે વધ્યું, પણ આ ટપકું છે કઈ નીચે નો આવી જાય દર્પણ આકૃતિમાં, એટલે આ નો આવે. એમાં કઈ બીજો કઈ ફેરફાર ન થાય, બરોબર? સ્થાનનો કઈ ફેરફાર ન થાય, તો દિશા આડાવળી થાય ખાલી. વિકલ્પ ડી આપણો જવાબ આવે. ચાલો, એના પછી ચાલો આનો ફટાફટ જવાબ આપો. જો અહીંથી એટલી ખબર પડે આપણને કે આવો ભાગ જે છે, આવો ભાગ આ એ અરીસાથી નજીક હોવો જોઈએ, એટલે પ્રતિબિંબમાં આવવું જોઈએ, આમ આવવું જોઈએ, બરોબર? તો આમાં છે તો કે નહીં, આમાં છે તો કે નહીં, આમાં છે નહીં, વિકલ્પ ડી વધ્યો, આપણો જવાબ થઈ ગયો, બરોબર? આ ફટાફટ આના જવાબ આવે. હાલો, આમાં વાર નથી લગાડવાની આપણે. બીજું, જેને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે ને મારો ભાઈ, અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવાનો છે. ફોન નહીં કરતા, ફોન કરે જોઈન થતા નથી, બરોબર? નહીતર તો અમે જોઈન કરી દે. એટલે તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે લિંક ઓટોમેટિક તમને આવી જશે, તો ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો, બુક લેવાની કોઈને બાકી હોય હજી ભાઈ, તો એનએમએમએસ માટે બુક છે, 350 એમઆરપી છે, પણ અહીંથી ઓર્ડર કરશો 170 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવે. હવે કોઈને એવું હોય કે હવે એનએમએમએસ ની પરીક્ષાને થોડા દિવસોની જ વાર છે, હું બુક મગાવીશ તો મને થોડા દિવસો પૂરતી જ મળશે, તો ભાઈ આ બુક તમારે મગાવાય. આ બુક છે ને એમાં એનએમએમએસ પ્લસ જીએસએસસી બે સિલેબસ આવી જાય, એટલે તો કે એનએમએમએસ માં તો તમને કાયમ લાગે તે, પણ પાછી આની પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવશે, બરોબર? એમાંય તમને કાયમ લાગશે, ત્યારે તમારે બીજી બુક નહીં લેવી પડે. તો એની એમઆરપી 430 છે, પણ અહીંથી ઓર્ડર કરો 315 માં આ બુક તમને મળી જશે. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી, અથવા નંબર પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. ઓર્ડર કરો જે છે એમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું, એટલે વાલીની મદદ લેજો. હાલો, હવે આમાં ફટાફટ જવાબ આપવાનો છે. આમાં શું જવાબ આવશે જુઓ. આની પ્રતિબિંબ આકૃતિ આપણને પૂછી, આમાં ગયા વર્ષે ઘણા બાળકોએ અમારી યારે લપ કરી કે ભાઈ આમાં તો એ જવાબ આવે. હું કેન થાય કે આમાં એ જવાબ નો આવે, તો એ પાછો ફોન કરે કે મેસેજ કરે કે આમાં મારો જવાબ તમે ખોટો પાડ્યો, મારો જવાબ એ આવે.
પણ મારો ભાઈ અહીંયા જો તને અરીસો ક્યાં આપ્યો, ખાસ દર્પણ આકૃતિમાં અરીસો ક્યાં આપેલો છે એ જોવાનું છે. જો અરીસાને કોઈ નિશાન ન આપ્યું હોય, ઘણી વખત એવું બને છે અરીસાનું નિશાન નથી આપતા પરીક્ષામાં, બરોબર, તો આપણે અહીંયા વિચારવાનું. પણ સ્પેશિયલ તને અહીંયા નીચે દોરી દીધેલું છે, બરોબર, તો એનો મતલબ એવો થાય કે અરીસો નીચે છે. તો નીચેના ભાગમાં હોય તો ત્યારે આપણે કેવું પ્રતિબિંબ ગોતવાનું, તો કે જળ પ્રતિબિંબ થાય. એટલે આને આમને ઊંધો હુરાઈ દેવાનો અહીંયા, બરોબર. તો અહીંયા જવાબ બી આવે, એ નો આવે, એ ખાસ ધ્યાન રાખજો. એટલે આવા પ્રશ્નો પૂછાય ને એમાં તમને લોચા પડશે, બરોબર, એટલે ધ્યાન રાખજો મારા ભાઈ, આવું ઘણી વખત થતું હોય છે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો, આમાં શું આવશે જવાબ? આમાં શું આવશે જવાબ? આપણે કીધું એમ કે ભાઈ અરીસામાં, અરીસાની નજીક જે પ્રશ્ન આકૃતિમાં જે વસ્તુ અરીસાની નજીક હોય એ પ્રતિબિંબ આકૃતિમાં પણ અરીસાની નજીક રહેવાની. તો આ પતંગ છે એ અરીસાની નજીક રહે, પણ પતંગ ઉલટું ન થઈ જાય. આ ખોટું છે, આ ખોટું છે, વધ્યા આ બે. આ આવી શકે ને આ આવી શકે, પણ હવે શેની ઉપર આપણે ડિપેન્ડ કરશું, તો કે આ ભાગ જુઓ, આ ઘટ્ટ ભાગ છે એ અરીસાથી દૂરના ભાગમાં છે, અને પૂરા વગરનો ભાગ છે એ અરીસાથી નજીક છે. તો પ્રતિબિંબ આકૃતિમાં એવું જ હોવું જોઈએ કે ઘટ્ટ ભાગ છે એ અરીસાથી દૂર હોવો જોઈએ. આ નો આવે, વિકલ્પ ડી વધ્યો. આ આપણો જવાબ થઈ જાય, કાંઈ અઘરું નથી, બરોબર. ચાલો ફટાફટ આગળ વધતા જઈએ. ચાલો, આ તમને પ્રશ્ન પૂછેલો છે તાર્કિક ક્રમનો. જો આગળના પેપર હતા ને એમાં 10 માર્કમાં તાર્કિક ક્રમ પૂછાતો, 10 માર્કમાં જુદાપણું પૂછાતું, 5 માર્કમાં સમસંબંધ પૂછાણેલા હોય, બરોબર. લગભગ 30 માર્ક તો આ 3 ચેપ્ટર માંથી તમને પૂછાઈ જતા. હવે એટલું બધું રહ્યું નથી, પણ છતાં આપણે જેટલા પૂછાઈ શકે એવા તાર્કિક ક્રમ છે આમાંથી આપણે નજર મારી લઈએ. તો જુઓ, અહીંયા આપણને આપ્યું નીચે આપેલા શબ્દોની યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં. જો મારો ભાઈ ખાસ સૂચના વાંચજે પેપરમાં. પ્રશ્નની સૂચના છે ઈ મતલબ વગરની નથી, બરોબર, એ આપણા કામની છે. સૂચના વાંચવાની. કયો તાર્કિક ક્રમ કીધો? અહીંયા કીધો ચડતો તાર્કિક ક્રમ. જો બરોબર, કાંઈ નો આપ્યું હોય ને તો ચડતો જ હોય, પણ ઉતરતો લખ્યું હોય ને ન્યા હલવણા થાય, બરોબર. એટલે ઈ એક ખાસ ધ્યાન રાખજે મારો ભાઈ. હવે જો અહીંયા પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક ને ફકરો આપણે ચડતા ક્રમમાં લખવાનું છે. હવે આપણને કઈ બળતરા નથી. ચડતા ક્રમમાં હોય તો કઈ માથાકૂટ જ નથી. સૌથી પહેલા નાની વસ્તુ ઉપર વહી જવું. પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક. તો કે ભાઈ વાક્યની પહેલા શબ્દ આવશે, એટલે શબ્દ. આ બધા શબ્દો ભેગા મળીને વાક્ય બનાવશે. વાક્યો ભેગા થશે ને તો ફકરો બનશે, ફકરા ભેગા થશે ને તો પાઠ બનશે, અને આવો પાઠ 2 3 4 5 પાઠ ભેગા થાય ને તો આખો પુસ્તક બની જાય. આ આપણો ક્રમ થઈ ગયો, કાંઈ અઘરું નથી. શું છે તો કે જો શબ્દ, વાક્ય, પછી વાક્યો ભેગા થઈને ફકરો બને, ફકરો ભેગો થઈને પાઠ બને, ને પાઠ ભેગા થઈને પુસ્તક બને. તો 2 3 5 1 4, 2 3 5 1 4 વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. શું કામ? ચડતા ક્રમમાં કીધું છે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોલ લેટર, આવેદન, વિજ્ઞાપન, રૂબરૂ સમાલાપ અને નિમણૂક આદેશ. તો જો આ એક ભરતીની પ્રોસેસ આખી આપી, અથવા તો કોઈ એક્ઝામ છે, કોઈ નોકરી માટેની એક્ઝામ પરીક્ષા છે, એના માટેની એક પ્રોસેસ છે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો સૌથી પહેલા શું થાય એ આપણે જોવું પડે. તો કોઈ ભરતી બહાર પડે, પોલીસની માનો કાલો હમણાં ભરતી બહાર પડી, તો સૌથી પહેલા શું થાય? તો કે એની જાહેરાત થાય, બરોબર. તમને ખબર તો પડવી જોઈએ ને કે ભાઈ ભરતી આવી, તો પહેલા એની જાહેરાત થાય. એટલે શું થયું? તો કે વિજ્ઞાપન, વિજ્ઞાપન. હું વિજ્ઞાપન. તો પહેલા થઈ જાહેરાત. હાલો, હવે જાહેરાત થાય પછી શું થાય? જાહેરાત થાય એટલે બધા ફોર્મ ભરવા માંડે. બધા શું કરે? ફોર્મ ભરે. ફોર્મ ભરે એને શું કહેવાય? આવેદન કહેવાય. એટલે આ બીજું. હવે આવેદન દઈ દીધા પછી શું થાય? તો કે એને પરીક્ષા દેવા જવું પડે. પણ પરીક્ષા દેવા જવા માટે શું કરવું પડે? કોલ લેટર કાઢવો પડે. તો આ કોલ લેટર. હવે એ પરીક્ષા દઈ આવ્યા પછી તો કે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે, બરોબર. ઇન્ટરવ્યુ લેવામાં આવે, એનું શું કહેવાય? તો કે રૂબરૂ સમાલાપ. તો એને કહેવાય 4 નંબર. તો ઇન્ટરવ્યુમાં જો એ પાસ થઈ ગયા તો એને શું કે હવે તમારે નોકરી આવી જવાનું છે, એટલે કે નિમણૂક આદેશ આપ્યો, તો એને કહેવાય 5 નંબર. તો આ આપણો ચડતો ક્રમ થઈ ગયો મારા ભાઈ. 3 2 1 5 4 5 3 2 1 3 2 1 4 5 વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો, બરોબર. વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. લાકડું, પુસ્તક, કારખાનું, કાગળ અને છાપવું, બરોબર.
હવે પહેલા તો એ વિચારવાનું છે, આને તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે. જો ચડતા ઉતરતા ન લખ્યું હોય તો કઈ માથાકૂટ જ નથી. તો આપણે પેલા મૂળિયે વયું જવાનું, બરોબર. આમાં આપણને ચડતા કીધું તોય આપણે મૂળિયે જવાનું છે. મૂળિયે એટલે કે ભાઈ આખી પ્રોસેસ છે. કઈ પ્રોસેસ છે? તો કે પુસ્તક કઈ રીતે બને એની. તો પુસ્તક બનાવવા માટે સૌથી પહેલું શું જોઈએ? લાકડું જોઈએ. કે લાકડાથી કેમ પુસ્તક બને? જો આગળ કહું કેમ બને. જો પેલા લાકડું હોય, આ લાકડું હોય ને, લાકડું એને કારખાનામાં મોકલવામાં આવે, એટલે કે 3 નંબર. હવે કારખાનામાં જાય ને ત્યાં એમાંથી શું બને? તો કે કાગળ બને. લાકડામાંથી પછી કાગળ બને. કાગળ બન્યો ને પછી એની ઉપર છાપવામાં આવે, બરોબર. એની ઉપર છાપકામ થયું ને એટલે ઈ બની ગયું. શું બન્યું? પુસ્તક. શું બન્યું? પુસ્તક. તો આ આપણો ક્રમ થઈ ગયો. 1 3 4 5 2. 1 3 4 5 2 વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો, બરોબર. હવે જો મારો ભાઈ આમાં ઉત્તરતો ક્રમ કીધો હોત તો પેલા તમારે પુસ્તક ઉપર વયું જવાનું કે ભાઈ પુસ્તક ની પેલા શું આવે? તો કે કાગળ. નહીં, છાપવું. છાપવા પેલા તો કે કાગળ. કાગળ પેલા તો કારખાનું. કારખાના પેલા તો કે લાકડું. તો ઊંધું લઈ લેવાનું ઉતરતો ક્રમ કે તો, બરોબર. ચાલો આગળ ઉતરતો ક્રમ આવશે તે આપણે એમાં ચર્ચા કરીશું. ચાલો, મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. પણ અહીંયા લખ્યું છે સડતા તાર્કિક ક્રમમાં લખ્યું છે. સડતા કીધું એટલે શું કરવાનું? સૌથી નાનાને પેલા ગોતવાનું, બરોબર. નાનું, આમાં સૌથી નાનું પદ, જો અહીંયા બધા પદ આપેલા છે, સૌથી નીચેનું પદ કયું છે? તો કે સરપંચ. એ ગ્રામ્ય લેવલે હોય એટલે સરપંચ. સરપંચ પછી કોણ આવે? તો કે મેયર આવે. તો કે 1 નંબર. હવે મેયર પછી કોણ આવે? મેયર પછી કોણ આવે? તો કે મુખ્યમંત્રી છે, એ રાજ્ય લેવલે હોય. આ તો કે એ કેન્દ્ર લેવલે હોય એટલે પછી આવે મુખ્યમંત્રી. એનાથી મોટું પદ તો કે પ્રધાનમંત્રી. અને એનાથી મોટું પદ, આમાં સૌથી મોટું પદ કયું થાય? તો કે રાષ્ટ્રપતિનું થાય. હા, આપણો ચડતો ક્રમ થયો. 2 1 3 4 5. આને કહેવાય ચડતો ક્રમ. જો ઉતરતો કીધો હોત તો આનું ઉલટું કરવાનું હતું તારે મારો ભાઈ, કે ભાઈ રાષ્ટ્રપતિ સૌથી મોટું પદ ગોતી લેવાનું હતું પેલા. રાષ્ટ્રપતિ, એનાથી નીચે કોણ આવે? તો કે પ્રધાનમંત્રી, એનાથી નીચે મુખ્યમંત્રી, એનાથી નીચે મેયર અને એનાથી નીચે આવે સરપંચ, બરોબર. તો આને ઉતરતો ક્રમ કહેવાય. કયો ક્રમ પૂછ્યો એ ધ્યાન રાખવાનું છે તારે. 4 મીટર, મિલીલીટર, મિલીમીટર, કિલોમીટર, સેન્ટીમીટર અને ફૂટ. જો ક્રમ કયો કીધો છે? તો કે ચડતો ક્રમ કીધો છે, બરોબર. કયો ક્રમ કીધો છે? ચડતો ક્રમ કીધો છે. તો ચડતા ક્રમ માટે પેલા તારે તો શું કરવું પડે? તો કે ચડતા ક્રમ માટે પેલા તારે સૌથી નાનું ગોતવું પડે. શું કરવું પડે? સૌથી નાનું છે એ તારે ગોતવું પડે. તો આમાં સૌથી નાનો એકમ કયો છે? તો કે મિલીમીટર. ચાલો અહીંયા લખો 2 નંબર. પછી એનાથી મોટો એકમ તો કે સેન્ટીમીટર. ચાલો 4 નંબર. સેન્ટીમીટર થી મોટો એકમ કયો છો? તો કે ફૂટ. ચાલો 5 નંબર. ફૂટ થી મોટો એકમ તો કે મીટર. તો કે 1 નંબર. અને એનાથી મોટો એકમ કિલોમીટર. તો અહીંયા લખો 3 નંબર. 2 4 5 1 3. 2 4 5 1 3. વિકલ્પ સી તારો જવાબ છે મારો ભાઈ. જો કયો જવાબ છે? વિકલ્પ સી. પણ મેં કીધું આ ચડતો ક્રમ છે. ઉતરતો ક્રમ કે તો આનાથી ઊંધો જવાબ આવે, બરોબર. ચાલો નેક્સ્ટ. વૃદ્ધ, બાળક, કુમાર, યુવાન, શિશુ. આને આપણે ક્રમમાં ગોઠવવાના છે, તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા બાળક નહીં, શિશુ આવશે. ચાલો 5 નંબર લખ્યું. એના પછી તો કે બાળક આવશે, 2 નંબર લખ્યું. એના પછી તો કે કુમાર આવશે, પછી તો કે યુવાન આવશે અને પછી તો કે વૃદ્ધ આવશે. ચાલો, તો આ આપણો ક્રમ થઈ ગયો. કયો ક્રમ થઈ ગયો? ચડતો ક્રમ થઈ ગયો, બરોબર. પણ મારો ભાઈ તને અહીંયા કયો પૂછ્યો તો? અહીંયા લોસો લાગે, બરોબર. અહીંયા 5 2 3 4 1 વિકલ્પમાં આપેલો જ છે એટલે આપણે અહીંયા બીજ ટીક કરી નાખીએ. પણ આપણે સૂચના નો વાંચીએ. અહીંયા લખ્યું ઉતરતા ક્રમમાં.
એટલે આનાથી ઊંધું આવે. આપણે પેલા મોટી અવસ્થાએ વયું જવાનું છે કે સૌથી પેલા વૃદ્ધ લખવાનું. એટલે 1 નંબર, પછી તો કે 4 નંબર, પછી 3 નંબર, પછી 2 નંબર ને પછી 5 નંબર. કારણ કે ઉતરતા ક્રમમાં કીધું તો અહીંયા આપણો જવાબ આવશે 1 4 3 2 5. વિકલ્પ એ આપણો જવાબ આવશે ભાઈ. જો આ ખાસ આવા લોચા લાગશે જ તે, બરોબર? એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો મારા ભાઈ. ચડતો ક્રમ કીધો કે ઉતરતો ક્રમ કીધો, તાર્કિક ક્રમ પૂછાય એટલે મગજમાં યાદ રાખવાનું છે કે ભાઈએ એવું કીધું છે કે સૂચના વાંચવાની છે, બરોબર? સૂચના વાંચવાની છે. તાર્કિક ક્રમ દેખાય એટલે સૂચના વાંચવાની છે. ચડતો ઉતરતો પૂછ્યો છે, ઈ પેલા જોવાનું છે. નો કાંઈ કીધું હોય તો ચડતો જ કરવાનો છે, પણ જો ઉતરતો લખ્યો તો લોસો થશે. એટલે ઉતરતો ક્રમ લખ્યો હોય ત્યાં ખાસ ધ્યાન રાખજો, બરોબર? ચાલો નેક્સ્ટ. હાલો, ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ અને મિલીગ્રામ. પણ મારો ભાઈ તમને અહીંયા કયો ક્રમ પૂછ્યો છે એ એક વખત જોઈ લેજો. ક્રમ તમને પૂછેલો છે ઉતરતો. કયો ક્રમ પૂછેલો છે? ઉતરતો ક્રમ પૂછેલો છે. તો અહીંયા તમે શું કરશો તો કે સૌથી મોટું પેલા એકમ લઈ લેશું. સૌથી મોટો એકમ કયો થશે? ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ, તો કે ટન. ચાલો 3 નંબર લખો. ટન થી નાનું શું થાય? ક્વિન્ટલ થાય. 1 નંબર લખો. એનાથી નાનું શું થશે? ગ્રામ, કિલોગ્રામ, મિલીગ્રામ, તો કે કિલોગ્રામ. ચાલો એનાથી નાનું શું થશે તો કે ગ્રામ કે મિલીગ્રામ, તો કે ગ્રામ. 2 નંબર. અને એનાથી નાનું થશે મિલીગ્રામ, તો કે 5 નંબર. શું કામ? ઉતરતો ક્રમ કીધેલો છે, બરોબર? તો 3 1 4 2 5, 3 1 4 2 5, 3 1 4 2 5. વિકલ્પ સી મારો જવાબ થઈ જાય, બરોબર? તો આ રીતે યાદ રાખજો કયો ક્રમ પૂછ્યો છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો અહીંયા તમને આપેલું છે, નીચે આપેલા શબ્દોને પાછળ તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે, પણ કયા તાર્કિક ક્રમમાં? ઉતરતા. કયા તાર્કિક ક્રમમાં? ઉતરતા. તો જો આપણે સૌથી પહેલા છેલ્લે ટોપ ઉપર વયું જવાનું છે. દાદાના પિતા હોય ને એને પરદાદા કહેવાય, બરોબર? એટલે આપણે પરદાદા વૈયા ગયા 5. પછી તો કે એના નીચે દાદા 2 નંબર. એનાથી નીચે તો કે પિતા. એનાથી નીચે તો કે પુત્ર. અને એનાથી નીચે તો કે પૌત્ર. આ આપણો ઉતરતો તાર્કિક ક્રમ છે. કયો ક્રમ છે? ઉતરતો, બરોબર? તો 5 2 3 1 4. 5 2 3 1 4. વિકલ્પ ડી તારો જવાબ થઈ જાય મારો ભાઈ, બરોબર? તો ઉતરતો ચડતો એમાં હલવાઈ ન જતા, ધ્યાન રાખજો. ચાલો, ગામ, દેશ, તાલુકો, રાજ્ય અને જિલ્લો. તો કે સૌથી પહેલા ગામ, એના પછી તો કે તાલુકો, એના પછી તો કે જિલ્લો, એના પછી તો કે રાજ્ય, અને એના પછી તો કે દેશ. હાલો ઈ કે 1 3 5, 1 3 5 4 2. વિકલ્પ એ જ છે, આપો જવાબ. એમ નહીં, કારણ કે ઉતરતો કીધો. હજી જો ભાર દઈને તમને કહું છું, ઉતરતો કીધો હોય તો પેલા ઉપરથી નીચે આવવાનું. એટલે પહેલા તમારે દેશ લેવાનું, પછી રાજ્ય. એટલે દેશ, રાજ્ય, પછી થાય જિલ્લો, પછી થાય તાલુકો, અને પછી થાય ગામ. મોટાથી નાના તરફ આવવાનું. એટલે આમ ક્રમ લેવો પડે. 2 4 5 3 1. 2 4 5 3 1. વિકલ્પ એ બી આપણો જવાબ થાય, એ નો થાય, બરોબર? ધ્યાન રાખજો મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. 1000, લાખ, કરોડ, 10 લાખ અને 10,000 તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. હાલો ભાઈ, જેને આવડતું હોય ફટાફટ જવાબ આપતા જજો. આપણે તમ તારે વાટે નો રહેતા. તમને આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરતી જવાની છૂટ છે, બરોબર? કોમેન્ટ કરતા જાજો તમ તારે તમારી રીતે. અને લાઈક કરવાનું બાકી હોય તો મારા વાલા લાઈક કરી દો. હજી તમારી એક એક લાઈક અમારા માટે ઘણી કિંમતી હોય છે, બરોબર? તમે જેટલું લાઈક કરો એટલું અમને પ્રોત્સાહન મળે, એટલા અમે તમારા માટે બીજા મોડેલ પેપર લેતા આવશું. તો ફટાફટ લાઈક કરી દો. બીજું, આ ચેનલ નૂતન પાઠશાલા છે, એને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે નૂતન જ્ઞાન સેતુ પર તો તમને કન્ટેન્ટ મળે જ છે, પણ આ નૂતન પાઠશાલા છે એ સ્પેશિયલ તમારા માટે NMMS, જ્ઞાન સાધના, CET આ બધી પરીક્ષાની તૈયારી કરી શકો એટલા માટે થઈને આપણે બનાવી છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ, બધાને બાકી જ છે સબસ્ક્રાઇબ કરવાની. હાલો, હવે જુઓ, ઉતરતો ક્રમ કીધો મારો ભાઈ તમને, તો તમારે પહેલા સૌથી મોટા એ વયું જવું પડશે. સૌથી મોટું આમાં કોણ છે? 1000, લાખ, કરોડ, 10 લાખ કે 10,000?
તો કે કરોડ છે, લખો 3 નંબર. એનાથી નાનું શું થાય તો કે 10 લાખ થાય, 4 નંબર. 10 લાખ થી નાનું તો કે લાખ, 2 નંબર. એનાથી નાનું તો કે 10,000 એટલે 5 નંબર, અને એનાથી નાનું તો કે 1000. બરોબર. ચાલો અહીંયા આવે જવાબ 1. તો 3 4 2 3 4 2 5 1. 3 4 2 5 1 વિકલ્પ સી આપણો જવાબ થાય મારો ભાઈ. શું જવાબ થાય? વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો હવે જુઓ, અહીંયા તમને આપેલું છે મારો ભાઈ કોડિંગ ડીકોડિંગ આધારિત પ્રશ્ન. કેવા પ્રશ્નો? કોડિંગ ડીકોડિંગ આધારિત પ્રશ્નો, અથવા તો આ કોડિંગ ડીકોડિંગ માં આવે. બરોબર. આ તમારે બીજું કાંઈ નહીં, તો આ ગાણિતિક ક્રિયા છે. કોડિંગ ડીકોડિંગ તો હાલો એ રહેવા દો. કોડિંગ ડીકોડિંગ માં તો આપણને ABCD ના એના ઓલા પૂછે. આમાં ખાલી નિશાની બદલાવાની હોય. આ ગાણિતિક ક્રિયાઓ આધારિત પ્રશ્ન છે. શું કરવાનું? તો કે અહીંયા સમીકરણ આપ્યું છે, પહેલા એ લખી નાખવાનું. સમીકરણ આપ્યું આપણને 288 ઓછા 24/8 વત્તા 3. હવે આપણે આને પેલા ભાગાકારની રીતે ભાગુ સબા થાય એટલે 24/8 કરી નાખવાના. નહીં કરવાના. ઉપર નિશાની આપી બદલાવી પડશે. સૂચના મેં કીધું એમ સૂચના કામ વગરની નથી આપતા, કામની જ હોય. તો જુઓ હવે આમાં નિશાની બદલાવાની છે. શું કીધું છે કે જો વત્તા ને ગુણ્યા, ઓછા ને ભાગ્યા, ભાગ્યા ને વત્તા તરીકે લેવામાં આવે તો તમારે આ સમીકરણનું સોલ્યુશન કરવાનું છે. એટલે હવે આમાં નિશાની ફેરવી નાખવાની. આ 288 એમ નામ, ઓછાની જગ્યાએ શું લેવાનું છે? ભાગ્યા. અહીં લખો ભાગ્યા 24. ભાગ્યાની જગ્યાએ શું લેવાનું છે? વત્તા. કેમ થયું? ક્યાં વહી ગયું? હાલો ફરી વાર. ઓછાની બદલે ભાગ્યા લેવાનું છે, ભાગ્યા 24. હવે ભાગ્યાની બદલે આપણે લેવાનું છે વત્તા, તો અહીં વત્તા 8, અને વત્તાની જગ્યાએ આપણે લેવાનું છે ગુણ્યા, તો અહીંયા ગુણ્યા 3. હવે આપણે જો સમીકરણમાં પેલા કાઉન્સ હોય તો કાઉન્સ છૂટો પાડવો પડે, પણ આમાં કાઉન્સ નથી, તો આપણે ભાગુ સબાની રીતે ભાગાકાર કરવો પડે પહેલા, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. બરોબર. ચાલો તો અહીંયા આપણે ભાગાકાર કરીએ તો જો 24 એકા 24, પછી વધે કેટલા? 4, એટલે 24 દુ 48, એટલે 12 જવાબ આવે. 288 ભાગ્યા 24 કરો એટલે 12 આવે. બાકીનું બધું વધ્યું એમ નામ લખી નાખીએ, વત્તા 8 ગુણ્યા 3. બરોબર. હવે તમારે શું કરવાનું રે તો કે 8 ગુણ્યા 3 કરવાના રે, કારણ કે પછી ભાગાકાર પછી ગુણાકાર આવે. તો જુઓ આ 12 વત્તાની નિશાની એમ નામ, 8 તેરી કેટલા થાય તો કે 24 થાય. તો કે 24 આનો સરવાળો કરો એટલે જવાબ આવે આપણો 36. કેટલો જવાબ આવે? 36. તો અહીંયા આપણો જવાબ 36 છે એ સાચો થઈ જશે. બરોબર. ચાલો એના પછી જેને જોવો હોય સ્ક્રીનશોટ પાડી શકે છે. ચાલો એના પછી આગળના પ્રશ્ન તરફ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન, વત્તા ને ઓછા, ભાગ્યા ને વત્તા, વત્તા ને ગુણ્યા લેવામાં આવે તો સમીકરણ ઉકેલવાનું છે. જો આપણને સમીકરણ આપેલું છે અહીંયા 16 ગુણ્યા 5 ભાગ્યા 5 વત્તા 3. તો પેલા આપણે નાનો કાઉન્સ છૂટો પાડી દઈ નહીં, પેલા નિશાની બદલશું. નિશાની હું આપણને બદલવાની કીધી જોવો જરાક. હાલો કયો? ગુણાકાર ને શું કરવાનું છે? ગુણ્યા ને બદલે ઓછા લેવાના છે, તો ઓછા 5. ભાગાકાર ને બદલે શું લેવાનું કીધું? તો કે વત્તા, તો કે વત્તા 5. વત્તા ને બદલે શું લેવાનું કીધું? ગુણ્યા, તો કે ગુણ્યા 3. હવે આપણે શું કરવાનું? તો કે હવે પેલા તમારે કાઉન્સ છોડવાનો. પેલા કાઉન્સ છોડવાનો એટલે કાઉન્સમાં જે ક્રિયા હોય એને કરવાની. કાઉન્સમાં શું ક્રિયા થાય છે જોવો તો જરાક. 16 ઓછા 5 થાય કેટલા થાય? 11 થાય. આ 11 એમ નામ, આ વત્તા 5 ગુણ્યા 3 એમ નામ લખવા પડે. આ ક્રિયા આપણે કરી નાખીએ. વત્તા 5 ગુણ્યા 3 એમ નામ લખી નાખ્યા. હવે તો કે 11 વત્તા 5 16 થાય. 16 ગુણ્યા 3 હું કરું નહીં. શું કામ? ભાગુ સબા. પેલા ભાગાકાર કર્યો, હવે મારે ગુણાકારની ક્રિયા કરવી પડે. મારે પેલા 5 ગુણ્યા 3 કરવા પડે. એટલે આ 11 એમ નામ વત્તા 5 ગુણ્યા 3 કરું તો 15 થાય. એટલે આ 15. હવે મારે એ બે નો સરવાળો કરવાનો રહ્યો. તો સરવાળો કરું એટલે 11 વત્તા 15 કરું તો કેટલો જવાબ આવે? 26 જવાબ આવે. કેટલો જવાબ આવે? 26 જવાબ આવે.
એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો જેમને જોવું હોય જોઈ લો, સ્ક્રીનશોટ પાડવું હોય પાડી લો, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો પાછું આવ્યું છે વત્તા ને ગુણ્યા ઓછા ને ભાગ્યા, ગુણ્યા ને ઓછા, વત્તા ને ભાગ્યા ને વત્તા. જો ન્યા લખવા નહીં પડવાનું, ન્યા નહીં પડવાનું, તમારે શું કરવાનું, પેલા સમીકરણ લખી નાખવાનું. સમીકરણ લખી નાખો, 16 ભાગ્યા 64 ઓછા 8 ગુણ્યા 4 વત્તા 2. સમીકરણ લખાઈ ગયું. હવે નિશાની ઉપર જવાનું. આપણે કઈ નિશાનીની કામ છે એ નિશાનીનું જોવાનું. આપણે અત્યારે પેલા ભાગાકારનું વિચારીએ કે ભાઈ ભાગાકારને બદલે શું લેવાનું છે, તો કે ભાગાકારને બદલે મારે વત્તા લેવાના છે, તો વત્તા 64. હવે ઓછાનો વારો આવ્યો કે ભાઈ ઓછાની નિશાની છે, ઓછાની નિશાની, એના માટે મારે શું લેવાનું, તો ઓછાને મારે ભાગ્યા લેવાના, તો અહીં હું ભાગ્યા લખી નાખું 8. હવે ગુણ્યાનો વારો આવ્યો, તો ગુણ્યાને બદલે તો કે ઓછા, તો કે ઓછા 4. હવે વત્તાને બદલે તો કે વત્તાને બદલે ગુણ્યા, તો કે ગુણ્યા 2. હાલો હવે નિશાની ફરી ગઈ. હવે તો કે હવે પેલા ભાગાકારની નિશાની છે એનું આપણે સોલ્યુશન લાવવું પડે, કારણ કે ભાગુ સબા. બરોબર, તો પેલા આ ભાગાકારની ક્રિયા કરવી પડે. એટલે આ 16 એમ નામ, બરોબર, 88 64 થાય, એટલે અહીંયા 8 ઓછા 4 ગુણ્યા 2. હવે જો મારો ભાઈ, હવે પેલા શું કરવું પડે, તો કે ગુણાકારની નિશાની કરી છે, ગુણાકારની ક્રિયા આપણે કરવી પડે. તો આ 16 એમ નામ વત્તા 8 એમ નામ. હવે આપણે ઓછા 4 ગુણ્યા 2 કરવાના છે. ઓછાની નિશાની એમ નામ મૂકી દે, હાલો 4 ગુણ્યા 2 કરવાના છે, તો 4 દુ ને 8 થાય. હાલો તો હવે આમાં આપણે 16 વત્તા 8 કરવાના, પેલા સરવાળો કરવાનો 16 વત્તા 8, પછી પાછા એમાંથી 8 બાદ કરવાનું, એવું કરવા જવાય નહીં, કારણ કે આપણને એટલી ખબર પડે કે 16 માં 8 ઉમેરો ને 8 બાદ કરો તો જવાબ 16 જ આવે. પ્લસ 8 ને ઋણ 8 કેન્સલ થઈ ગયા, તો જવાબ આવે આપણો અહીંયા 16. કેટલો જવાબ આવશે? 16 આપણો જવાબ આવશે. ચાલો જેને જોવું હોય જોઈ લો, સ્ક્રીનશોટ પાડવું હોય પાડી લો, ફટાફટ આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો હાલ હવે જો કાંઈ નવું નથી, જે હતું એનું ઈ જ છે. શું કર્યું, તમને જે નિશાની આપતા ને એની જગ્યાએ આ આંકડા આપી દીધા, એ 4 મૂળાક્ષર આપી દીધા. બરોબર, 8. આપણે જે નિશાની કીધી, નિશાની અરે આપણે કામ છે. 24 ની 6 ની વચ્ચે એ છે, એનો અર્થ શું થાય, ભાગ્યા થાય, તો આપણે અહીં ભાગ્યા લખી નાખવાના. 6 ને 4 ની વચ્ચે ડી છે, તો ડી નો અર્થ શું થાય, ડી નો અર્થ ગુણ્યા થાય, તો આપણે અહીં ગુણ્યા લખી નાખવાના છે. બીજું કાંઈ કરવાનું નથી મારો ભાઈ. પછી તો કે બી આપ્યો, 4 ને 9 ની વચ્ચે બી, બી નો અર્થ થાય વત્તા, અહીં વત્તા લખી નાખવાના છે. 9 ને 8 ની વચ્ચે સી આપ્યો ભાઈ, તો સી નો અર્થ થાય ઓછા, તો અહીંયા ઓછા લખી નાખવાના છે. હવે આપણે ક્રિયા કરવાની છે બધી. ચાલો 24 ભાગ્યા 6 પેલા કરવા પડે, કારણ કે પેલા ભાગાકારની નિશાની કરવી પડે, તો 4 આવશે ગુણ્યા 4 વત્તા 9 ઓછા 8. હવે જો ચોકે ચોકે તો કે 16 વત્તા 9 ઓછા 8. હવે જો મારો ભાઈ, હવે અહીંયા છે ને આવું મગજ ન વાપરવા જવાય કે 16 વત્તા પેલા 9 કરવા અને એમાંથી 8 બાદ કરવા, એવું ન કરે. 16 માં તું 9 ઉમેર ને 8 બાદ કરે, એનો મતલબ શું થયો, તો કે 16 માં 1 ઉમેરવાના છે. એનો મતલબ એવો છો કે ભાઈ 17 જવાબ આવે. કેટલો જવાબ આવે? 17 જવાબ આવે. આનાથી થોડોક ટાઈમ બચે. બરોબર, તમે 16 વત્તા 9 કરો તો કે 25 થયા, 25 માંથી પાછા 8 બાદ કરો તો કે 17 થયા. એમ ન કરે, આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે ભાઈ અહીંયા 16 છે વત્તા 9 ઓછા 8, એનો મતલબ કે મારે 16 માં 1 ઉમેરવાનો છે, એટલે જવાબ આવે 17. બરોબર, આવું થોડુંક વિચારી લેવાય ક્યારેક. ચાલો તો જેને સ્ક્રીનશોટ કે જોવું હોય લખવું હોય લખી શકે છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો ચાલો જો આપ્યું છે પાછું એવું જ છે. બરોબર, આમે કઈ બીજું કઈ છે નહીં. શું છે, પેલા આપણે જે છે એ લખી નાખવાનું છે. અહીંયા 15 3 24 12 અને 2. બરોબર, હવે જો શું કીધું, અહીંયા બી બરાબર શું થાય, તો કે ભાગ્યા, તો અહીંયા ભાગ્યા લખી નાખ. સી બરાબર શું કીધું, તો કે વત્તા, તો અહીંયા વત્તા લખી નાખો. એ બરાબર શું કીધું, તો કે ઓછા, તો અહીંયા ઓછા લખી નાખો. અને ડી બરાબર શું કીધું, તો કે ગુણ્યા, તો અહીંયા ગુણ્યા લખી નાખો. હવે કરો ક્રિયા શરૂ. પેલા કરવાની ભાગાકારની, તો કે 3 પંચા 15 એટલે 5, આ વત્તા 24 એમ નામ, ઓછા 12 એમ નામ, ગુણ્યા 2 એમ નામ.
હવે તો કે હવે પેલા ગુણાકારની ક્રિયા કરવાની. આ રહ્યું ગુણાકાર, આ 5 વત્તા 24 એમ નામ ઓછા 12 દુ ને 24 થાય. ચાલો તો હવે આમાં કોઈ મગજ હાલે? મેં આની પહેલા કીધું એમ. હવે શું કરવાનું? હવે શું કરવાનું? હવે શું કરવાનું? 5 વત્તા 24 કરો એટલે કેટલા થાય? તો કે 29 થાય. 29 માંથી પાછા 24 બાદ કરવા જવાના. એવું કરવાનું નહીં કરવાનું, કારણ કે વત્તા 24 ઓછા 24 કેન્સલ થઈ ગયા, વધ્યા 5. બધાને ખબર પડે, બધાને ખબર પડે. તો અહીંયા જવાબ આવે બી. જવાબ શું આવે? બી, 5 આવશે. બરોબર. ચાલો જોવું હોય જોઈ લો, લખવાનું હોય એ લખી લો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. ચાલો કોડિંગ ડીકોડિંગ આવ્યું. બરોબર કે ભાઈ જો કોઈ સાંકેતિક ભાષામાં મીટ માટે ટીમ લખવામાં આવે તો BALE માટે શું લખાય? હવે જો આમાં પ્રશ્ન પૂછવા વાળાએ જે કર્યું હોય એ આપણે કરવું પડે તો જ આપણો જવાબ આછો આવે. બરોબર. એટલે હું તો કે જો તમને કહું, અહીંયા તમને એવું કીધું કે મીટ માટે ટીમ લખવામાં આવે. બરોબર. એટલે કે ભાઈ આ MEAT એના માટે લખે હું તો કે TEAM. આપણને એવું કીધું કે તો તમે BALE આની માટે હું લખશો એમ આપણને કીધું. બરોબર. તો આની માટે હું લખવું એ પેલા આપણે વિચારવું પડે કે આમાં એને શું કર્યું. બરોબર. તો આમાં કોઈ મગજ હાલે? ચાલો એ ભાઈ જેને જવાબ આવી જતો હોય કોમેન્ટ કરતા જજો. તમતારે તમારી રીતે, આપણે કોઈ ના નથી. જવાબ આવી જતો હોય કોમેન્ટ કરતા જજો. લાઈક કરવાનું બાકી હોય લાઈક કરતા જજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આ ચેનલ પર તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ નૂતન પાઠશાલા નામની ચેનલ છે. નૂતન જ્ઞાન સેતુ પર તો આવે જ છે, પણ આ ચેનલ આપણે માત્ર NMMS, જ્ઞાન સાધના, CET આ બધી પરીક્ષાઓ માટે થઈને બનાવીશ, કારણ કે ઓલામાં બધા વિડીયો ભેગા થઈ જાય. બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે જુઓ, અહીંયા તમે જુઓ એમ નામ રાખ્યું. વચ્ચેના બે મૂળાક્ષરમાં કાંઈ બદલાવ કર્યા નથી, પણ છેલ્લો મૂળાક્ષર છે ને એ પહેલા લખી નાખ્યો અને પહેલો છે ને એ છેલ્લે લખી નાખ્યો. બાકી બે વચ્ચેના મૂળાક્ષર જે છે તે લખી નાખ્યા. બરોબર. આપણે એમ જ કરવાનું છે. આ બે મૂળાક્ષર છે ને એમાં આપણે કાંઈ બદલાવ કરવાનો નથી ભાઈ. આપણે એમ નામ લખી નાખવાના છે. આ L, આ AL. હવે આપણે પહેલો છેલ્લે જ આવવા દેવાનો, છેલ્લો પહેલા જ આવવા દેવાનો. તો આને અહીંયા લઈ લેવાનો, આને અહીંયા લઈ લેવાનો, એટલે અહીંયા આવશે E અને અહીંયા આવશે B. તો આ આપણો જવાબ થઈ ગયો મારો ભાઈ. આ શું થયો? આપણો જવાબ થઈ ગયો EALB. ચાલો વિકલ્પ D આપણો જવાબ થઈ જાય. બરોબર. ચાલો રેડી? આમાં કઈ વાંધો? કોઈને કઈ વાંધો? ચાલો હાલો સ્ક્રીનશોટ પાડવાનો હોય, લખવાનું હોય લખી લો. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો ફરી પાછો આવ્યો છે કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન. હવે જો તને એવું કીધું મારો ભાઈ, બ્રિંજલ, બ્રિંજલ માટે આમ લખાય. કોઈ સાંકેતિક ભાષામાં બ્રિંજલ માટે આવી રીતે લખાય, તો તમે લેડી ફિંગર માટે કઈ રીતે લખી શકો? તો પેલા આપણે ઈ વિચારવું પડશે કે બ્રિંજલ માટે એને આવું હું કામ લખ્યું ભાઈ? કે ભાઈ આ બ્રિંજલ, એને શું લખ્યું? તો કે LAJNIRB. એને આવું લખ્યું. આપણને એવું કીધું કે તમે લેડી ફિંગર, આના માટે શું લખો એવું આપણને કીધું. બરોબર. આપણને એવું કીધું આના માટે તમે શું લખો. તો પેલા તમે વિચારો, આમાં કોઈને કઈ દેખાય છે? આવડે શું કરેલું છે? દેખાય છે કઈ શું કરેલું છે? જોવો તો આમાં કઈ લાગે કે ભાઈ આ L અહીંયા, A અહીંયા, J અહીંયા? કઈ ખબર પડી? સ્પેલિંગ ઊંધો લખી નાખ્યો ભાઈ. શું કર્યું? સ્પેલિંગ ઊંધો લખી નાખ્યો. જો LAJNIRB. બરોબર. એનો મતલબ કે જે સ્પેલિંગ છે એને ઉલટો લખવાનો, એ આપણો જવાબ. અહીંયા આપણે લખીએ ઉલટો. હાલો તો જો R, પછી તો કે E, ચાલો પછી તો કે G. હાલો G. હવે જો મારો ભાઈ, ઘણી વખત આવું વિચારાય, એટલી બધી ગધા મજૂરી કરવા ન જવાય.
બધો સ્પેલિંગ આ ઊંધો બનાવીને પછી ગોતવા ન જવાય, પેલા જોતું જવાય કે REG જવાબ આવે છે, એ તો ખબર છે. તો REG વાળો ઓપ્શન છે, જોતો એક જ છે, એનો મતલબ જવાબ સી જ આવે, બરોબર. કારણ કે આમાં RN છે, આમાં RI છે, આમાં RG છે, વધુ આ એક જ હતી REG. હવે તારે એને ઊંધો કરવો હોય કરી નાખ, જો REG LADYFINGER લેડી ફિંગર થઈ ગયું. તો ક્યારેક આવું મગજ વાપરી લેજે હો મારો ભાઈ. ચાલ આગળ વધીએ. હાલો, શું કરેલું છે ખબર પડી ગઈ ભાઈ, આમાં કઈ લાંબુ હતું નહીં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3 બાળકોની, જો શું છે, 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ હોય અને તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો નાના બાળકની ઉંમર શોધો. બહુ મસ્ત પ્રશ્ન. જો તમને શું કીધું, 3 બાળકોની સરેરાશ ઉંમર આપેલી છે. કઈ ઉંમર આપેલી છે? સરેરાશ ઉંમર આપેલી છે, બરોબર. હવે તમે ધારી લ્યો કે ભાઈ નાના બાળકની ઉંમર કીધી એટલે નાનું બાળક કોણ હશે? આ 3 જેનો ગુણોત્તર છે ને એ નાનું બાળક થાય. આપણે બધાની ઉંમર ધારી લઈએ કે ભાઈ નાનાની ઉંમર 3x, પછી તો કે એનાથી મોટાની ઉંમર 5x, પછી તો કે એનાથી મોટાની ઉંમર તો કે 7x છે. હાલો એટલું ધારી લીધું. સરેરાશ ઉંમર કેટલી છે? સરેરાશ ઉંમર 15 છે, બરોબર. પણ આપણે તો ત્રણેયની ઉંમરનો અહીંયા સરવાળો કરીએ છીએ, એટલે શું કરવું પડે? ગુણ્યા 3 કરવા પડે, એટલે અહીંયા લખો 45, બરોબર. હવે જો આ 3 એ 3 નો સરવાળો કરીએ આપણે, હાલતો તો કે 3x + 5x + 7x કરો એટલે કેટલા થાય? તો કે આને 8 ને 7 15 થાય, એટલે 15x બરાબર 45 છે, બરોબર. તો x બરાબર કેટલા થાય? તો કે 15 તેરી 45, અહીંયા આવે x બરાબર 3. હવે જો આપણને x બરાબર 3 મળ્યું, નાના બાળકની ઉંમર નથી મળી, કારણ કે નાના બાળકની ઉંમર કઈ હતી? 3x હતી. શું થાય? તો કે નાના બાળકની સૌથી નાના, હો ભાઈ પાછા, સૌથી નાનું જે બાળક છે એની ઉંમર કેટલી થાય? તો કે 3x થાય. કેટલી થાય? 3x થાય. આપણને મળી કેટલી x? તો કે 3. તો અહીંયા 3 લખી નાખો, તો એની ઉંમર થાય 9 વર્ષ થાય. કેટલી થાય? 9 વર્ષ થાય. ચાલો, વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. શું જવાબ થાય? વિકલ્પ ડી. ચાલો જોઈ લો, જેને જોવાનું હોય એ. ચાલો એના પછી આપણે આગળ વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, એક પાર્ટીમાં, ક્યાંક એક પાર્ટી છે અથવા તો કઈક સભા છે કે ગમે હોય, 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે. 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે. તો હાથ મિલાવવાની સંખ્યા કેટલી? જો સમજો, 2 વ્યક્તિ છે એ પરસ્પર હાથ મિલાવે તો કેટલી વખત એ હાથ મિલાવી શકે? એક વખત, બરોબર. 3 વ્યક્તિ હોય તો કે પહેલો બીજા રે, બીજો ત્રીજા રે, પછી ત્રીજો છે એ કોની હારે મિલાવશે? ઓલો બીજો છે એ પહેલા રે, બરોબર. એ તો પહેલા ને બીજા ને ભેગું થઈ ગયું, એટલે એમાં 2 જ થાય, બરોબર. હવે જો તને એવું કીધું કે ભાઈ 15 વ્યક્તિ છે, તો આમાં કાંઈ માથાકૂટ નહીં કરવાની કે 15 વ્યક્તિને પેલા દોરવા કે ભાઈ આ પેલો આની હારે મેળવા, આની આને આને, એમ કાંઈ નહીં કરવાનું. કરવાનું હું, આવું પ્રશ્ન પૂછે ને એટલે આમ લખી નાખવાનું, n × n - 1 અને છેદમાં 2 લખી નાખવાનું. આને કહેવાય હાથ મિલાવવાની સંખ્યા. તારે શોધવી હોય, બરોબર, કે ભાઈ હાથ મિલાવવાની સંખ્યા તારે શોધવી હોય તો તારે n × n - 1 છેદમાં 2 લખી નાખવાના. n શું છે? જ્યાં n શું છે? જ્યાં n શું છે? તો કે n છે એ વ્યક્તિની સંખ્યા દર્શાવે. શું થાય? વ્યક્તિની સંખ્યા દર્શાવે છે, બરોબર. એટલે તો કે કેટલા વ્યક્તિ છે એ તારે n માં લખવાના. તો અહીંયા જો કેટલા વ્યક્તિ છે? કેટલા વ્યક્તિ છે? 15. અહીં લખ 15 ગુણ્યા n - 1 એટલે 15 ઓછા 1 એટલે અહીં લખ 14, છેદમાં લખી નાખ 2. હાલો છેદ ઉડાડી જો, 2 + 14. હાલો હવે શું વધ્યું? તો 15 × 7, 15 × 7 કરો, 15 + 7 105. જવાબ આવી ગયો આપણો 105. કેટલો જવાબ આવે? 105. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ખાસ આ સૂત્ર યાદ રાખજો ભાઈ. ચાલો સૂત્ર લખવાનું હોય લખી લો ફટાફટ. હાલો ચાલો પછી આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો જો ડી બરાબર 4,
SHE બરાબર 32 અને દિનેશ બરાબર શું એવું આપણે ગોતવાનું છે. હવે જો મારો ભાઈ, તને આ પહેલા એવું કીધું હતું કે ABCD તારે લખતા શીખી જવાની છે. તો કે ભાઈ મને તો આવડે ABCD. એટલે મારો ભાઈ એમ નહીં, પણ A થી M સુધીની ABCD લખવાની. A થી M, પછી અહીંથી N, ત્યાંથી Z, આમ તારે ABCD લખવાની. કેમ લખવાની? આમ. એટલે A બરાબર 1 થાય. A બરાબર કેટલા થાય? 1 થાય. પછી અહીંયા M બરાબર 13 આવે, N બરાબર 14 આવશે અને Z બરાબર કેટલા આવે? 26 આવે. બરોબર. વચ્ચે બધાને ક્રમ આ રીતે તારે લખી નાખવાનો. આનાથી ફાયદો શું થાય? તો કે સામ સામે આવતા જે મૂળાક્ષરો છે એ તને ખબર પડી જાય. બરોબર. મૂળાક્ષરનો ક્રમ તને આગળથી ને પાછળથી ખબર પડી જાય. કારણ કે કોડિંગ ડીકોડિંગમાં જો ઘણી વખત પાછળથી ક્રમ લખેલા હોય. બરોબર. તો એ બધા ક્રમ છે એ આ એક કોષ્ટકમાં આવી જાય. તારે ખાલી કરવાનું શું? તો કે પેપર ચાલુ થાય એ વખતે તને જે રફ પેજ આપેલું હોય એમાં તારે આવી ABCD લખી નાખવાની. ઉપર A થી M સુધી લખવાની, પછી નીચે N થી શરૂ કરીને Z સુધી આવવાનું. બરોબર. પછી ક્રમ લખી નાખવાના. એટલે તને ABCD ને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછાય, શ્રેણીમાં પૂછાય કે પછી કોડિંગ ડીકોડિંગમાં પૂછાય, પ્રોબ્લેમ ન આવે. બરોબર. તો લખવું હોય તો લખજે, હારું તારું થાય, મારું કાંઈ નહીં થાય. બરોબર. તો લખો તો હારું, તમને ફાયદો થશે. ચાલો, તો હવે જો અહીંયા D બરાબર 4 આપ્યા. બરોબર. SHE બરાબર તો 32 આપ્યા. હવે જો મૂળાક્ષર ક્રમ આપેલો છે, D નો મૂળાક્ષર ક્રમ 4 છે, મને ખબર છે. હાલ, તો SHE C માટે ભાઈ મૂળાક્ષર ક્રમ આપ્યા હોય તો 3 અક્ષર થવા જોઈએ, 4 અક્ષર થવા જોઈએ, 2 તો નો જ થાય. બરોબર. એનો મતલબ કે એના મૂળાક્ષર ક્રમમાં કઈક લોસો છે, એટલે કે એમાં કઈક રમત છે. રમત શું છે એ આપણે ગોતવી પડે તો દિનેશનો કોડ આપણને જડે. તો રમત આપણે ગોતીએ. હવે જો S નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? S નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? 19 થાય. આ H નો મૂળાક્ષર ક્રમ તો કે 8 થાય અને આનો મૂળાક્ષર ક્રમ થાય 5. હાલ તો ભાઈ આનો સરવાળો કરતો, આનો સરવાળો કરતો કેટલો થાય? જો તો 19 ને 8 27, 27 ને 5 32 થઈ ગયા. 32 થઈ ગયા. 32. એનો મતલબ કે મૂળાક્ષર ક્રમનો સરવાળો કરેલો છે. બરોબર. અહીંયા D એકલો હતો એટલે એનો મૂળાક્ષર ક્રમ 4 થાય. તો એનો કોઈ યાર સરવાળો નહોતો કરવાનો એટલે 4 લખ્યા. હવે આપણે દિનેશનો કોડ બનાવવાનો છે. કોનો કોડ બનાવવાનો છે? દિનેશનો કોડ બનાવવાનો છે. તો કે આ રહ્યો ભાઈ દિનેશ. હાલો દિનેશભાઈ નો કોડ બનાવવાનો છે. તો દિનેશભાઈ માં આપણે પહેલા D નો કોડ લખશું 4, I નો કોડ 9, N નો 14, E નો 5, S નો 19 અને H નો 8. હવે આ બધાનો આપણે કરશું સરવાળો, કારણ કે મૂળાક્ષર ક્રમનો શું કરેલો છે? સરવાળો કરેલો છે મારો ભાઈ. શું કરેલો છે? સરવાળો અહીંયા કરેલો છે. બરોબર. તો હવે આ બધાનો સરવાળો કરો. ચાલો જો સરવાળો કરો તો કઈ રીતે થશે કે ભાઈ 4 ને 9 15, આ 5 છે. બરોબર. 4 ને 9 4 ને 9 13 થાય. 4 ને 9 કેટલા થશે? 13. 13 ને 14 કરો. 13 ને 14 કરો એટલે 13 ને 14 કરો એટલે 27. 27 માં 5 ઉમેરો એટલે 32. 32 ને 8 40. 40 ને 40 ને એમાં 19 ઉમેરો એટલે જવાબ આવે 59. કેટલો જવાબ આવે? 59 જવાબ આવે. વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય. તો દિનેશભાઈ નો કોડ શું થાય? વિકલ્પ ડી. વિકલ્પ ડી એટલે કે 59 કોડ થાય, કારણ કે એના મૂળાક્ષર ક્રમનો આપણે કર્યો સરવાળો. ચાલો જોઈ લેજો. કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. એના પછી એના પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં હોટલ માટે કોડ આપેલો છે આપણને 300, હોટલ માટે 300 લખાય. બરોબર. તો BORE બોર માટે શું લખાય? જો હોટેલ, શું કોડ લખાય? 300. આપણને કીધું BORE, આના માટે કોડ શું લખાય એવું તમને કીધું. હવે જો
અહીંયા 300 કઈ રીતે કર્યા ને એ પેલા આપણે ગોતવા પડશે, બરોબર. આપણે પેલા એવું વિચારીએ કે મૂળાક્ષર ક્રમ પેલા બધાના લખી નાખીએ. હાલો, કદાચ સરવાળો કર્યો હોય તો જુઓ એચ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય તો કે 8 થાય, ઓ નો મૂળાક્ષર ક્રમ તો કે 15 થાય, ટી નો મૂળાક્ષર ક્રમ 20 થાય, ઈ નો મૂળાક્ષર ક્રમ 5 થાય, એલ નો મૂળાક્ષર ક્રમ થાય 12. બરોબર. યાદ કેમ રાખવાનું? આપણે એવું યાદ રાખવાનું કે ભાઈ એમ નો મૂળાક્ષર ક્રમ 13 થાય, એ આપણને ખબર રહેવી જોઈએ. તમે લખો કોષ્ટક, બરોબર, કે એ નો 1 હોય, એમ નો 13 થાય, નીચે એન આવે એનો 14 થાય. તો એમ ની આજુબાજુના કોઈ મૂળાક્ષર હોય એનો ક્રમ તમને એમ નામ ખબર પડે, બરોબર, કે ભાઈ એમ નો 13 છે. હવે પછી નો પૂછો કે પહેલા નો પૂછો તો આપણે 1 2 માઇનસ કરી શકીએ, તો આમ યાદ રાખી શકાય, બરોબર. તો જો આપણને એન નો ખબર હોય કે એન નો 14 થાય, તો ઓ નો કેટલો થાય તો કે એન પછી આવે એટલે ઓ નો 15 જ થાય. આ બધું ગોખવા નો બેહાય, બરોબર. એલ નો કેટલો થાય 12 થાય. કોની પહેલા આવે? એમ ની પહેલા આવે. તો એમ છે 13 હોય તો એલ કેટલાય હોય? 12 હોય, બરોબર. એટલે આવું ગોખવા નો બેહતા પાછા. ચાલો, આ બધાનો સરવાળો કરો તો જરાક, આ બધાનો સરવાળો કરો તો જરાક. આ 15 ને 5 20, આ 20, 20 ને 20 40, 40 ને આ બીજા કેટલા થઈ ગયા? 12 ને 8 કરો તો એ 20 જ થાય, બરોબર. એટલે આ બધાનો સરવાળો કરો ને તો 60 થાય. જો 8 ને 12 20 ને 5 25 ને 15 કરો એટલે 25 ને 15 કરો એટલે 40, 40 ને 20 કરો એટલે 60, 60 થઈ ગયા. પણ લોચો એવો હશે, અહીંયા આપણને 300 આપેલા છે, આપેલા આપણને 300 છે, આપણે તો હજી 60 પહોંચ્યા. 300 કઈ રીતે છે? ગુણ્યા 5 કર્યા, 300 થઈ ગયા તો કે હા થઈ ગયા. હવે જોજે, ગુણ્યા 5 હું કામ કર્યા? મારા ઘરના નથી કર્યા. અહીંયા જો 1 2 3 4 અને 5 મૂળાક્ષર છે એટલે ગુણ્યા 5 કર્યા છે. એટલે કે પેલા મૂળાક્ષર ક્રમનો કર્યો સરવાળો અને એને ગુણ્યા કેટલા મૂળાક્ષર છે તો કે 5, તો એને ગુણ્યા 5. તો એનો મતલબ અહીંયા આપણે ગુણ્યા 5 નહીં કરીએ, બરોબર. સમજાય છે મારી વાત? અહીંયા પેલા આપણે બી નો કોડ લખીએ 2, ઓ નો 15, આર નો 18 અને ઈ નો 5. તો 18 ને 2 20, 15 ને 5 20, એટલે કેટલા જવાબ આવશે? 40 જવાબ આવશે. આ બધાનો સરવાળો કરીએ આપણે તો 40 જવાબ આવે, બરોબર. આ બધાનો સરવાળો 40 આવે. પણ હવે એને ગુણ્યા કેટલા કરવાના? ગુણ્યા કેટલા કરવાના? 5 કરવાના? તો કે નહીં, 5 નહીં કરવાના. ગુણ્યા કેટલા કરવાના? 4 કરવાના. કારણ કે અહીંયા 5 મૂળાક્ષર હતા તો ગુણ્યા 5 કર્યા હતા, તો અહીંયા 4 મૂળાક્ષર છે તો ગુણ્યા 4 કરવાના. ચોકે ચોકે 16 થાય એટલે આનો જવાબ કેટલો આવે? 160 આવે. તો આનો કોડ કેટલો આવે? 160 આવે. કેટલો કોડ આવે? 160 આવે, બરોબર. ચાલો, તો જોવું જોઈ લો, લખવું લખી લો, એના પછી આગળના પ્રશ્ન તરફ વધી જઈએ મારો ભાઈ. ચાલો ફટાફટ. ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં બોર્ડ માટે APZSC કોડ લખાય તો OMNVIF માટે શું લખાય? બરોબર. ચાલો, કયો કોડ કીધો આપણને બોર્ડ માટે? કોડ શું લખાય છે? A, પછી તો કે P, પછી તો કે Z, પછી તો કે S અને પછી તો કે C. આપણે કોડ લખવાનો કોના માટે છે તો કે OMNVIF, બરોબર. હાલો, હવે અહીંયા જુઓ, કર્યું હું બી માંથી એક બાદ કરો એટલે બી ની પહેલાનો મૂળાક્ષર કયો આવે? એ આવે. હાલો, ઓ છે ઓ, એ પી ની પહેલા આવે તો કે હા, પી છે એ ઓ ની પછી આવે એટલે કે ઓ પછી વત્તા 1 કરો ને તો પી આવે, એટલે પેલા -1 પછી +1. એ ની આગળ કાંઈ ન હોય તો એમાંથી એક બાદ કરો ને તો ઝેડ લખાય. એની પહેલા એક પણ મૂળાક્ષર ન હોય તો તમે A-1 લખો ને તો એનો મતલબ ઝેડ થાય, બરોબર. તો અહીંયા લખવાનું આપણે ઝેડ. આર +1 કરો ને તો એસ થાય. D-1 કરો ને તો સી થાય, કારણ કે સી છે ડી ની પહેલા આવે, ABCD, બરોબર. તો આનો મતલબ એવો છે -1 +1 +1 +1 +1 આવું કરેલું છે.
મેં કીધું એમ છે, કોડિંગ ડીકોડિંગના પ્રશ્નમાં જેમ આમણે કર્યું એમ આપણે કરવાનું, આપણે બીજું કંઈ કરવાનું નહીં, બરોબર. તો આપણે અહીંયા એવું કરશું, પહેલા શું કરશું, -1, પછી તો કે +1, પછી તો કે -1, પછી તો કે +1, આમ કરવાનું છે આપણેથી. તો તમે ઓ માંથી એક બાદ કરો, ઓ માંથી એક બાદ કરો તો શું આવે, તો કે n આવે. એમ પછી એક ઉમેરો, એમ પછી શું આવે, તો કે n જ આવે. તો અહીંયા તમને એટલી ખબર પડી ગઈ મારો ભાઈ કે અહીંયા એક પણ નહીં જવાબ આવે. શું કામ, તો કે આપણા જવાબમાં પહેલા બે આગળ n આવવા જોઈએ. આમાં ક્યાંય n આવે છે, આમાં ક્યાંય n આવે છે, તો કે નહીં. તો એનો મતલબ અહીંયા એક પણ નહીં આપણો સાચો જવાબ થઈ જાય. શું થાય, એક પણ નહીં આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં ઓનેસ્ટી માટે કોડ આપેલો છે, શેના માટે કોડ આપેલો છે, ઓનેસ્ટી માટે આપણને કોડ આપેલો છે. કોડ શું આપેલો છે, તો કે 2 3 0 4 5 1 અને 6. જો કોડિંગ ડીકોડિંગના પ્રશ્નોમાં આવું બધું મગજ વાપરી લેવાનું કે ભાઈ જેટલા મૂળાક્ષર છે એટલા અંકો આપેલા છે, બરોબર. ઘણી વખત એ જોઈ લેવાનું કે ભાઈ અંકો છે, અંકોની સંખ્યા મૂળાક્ષર જેટલી જ છે, તો કે હા. પછી તો કે જે તમને જવાબ પૂછ્યો છે એ આની હારે કઈ રિલેટેડ થઈ જાય છે, કઈ રીતે, તો કે જુઓ 0 4 0 4 2 5 2 5 3 6 3 6 1, તો કે 1. એટલે કે આ કોડ છે એ આમાંથી ને આમાંથી પાછો બની જાય, આવું વિચારી લેવાનું, બરોબર. હવે તમે આ કોડ લખો, આ કોના માટે હોય, તો કે 0 4 2 5 3 6 અને 1. હવે મારો ભાઈ જોતો અહીંયા, અહીં જોતો આપણે 0 કોના માટે લખ્યો, n માટે લખ્યો, અહીં લખ n. 4 કોના માટે લખેલો છે, 4 કોના માટે લખેલો છે, e માટે, લખો e. 2 h, તો કે લખો h. તો NEH વાળો જવાબ આવશે. વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય, બીજું કાંઈ વિચારવાનું રહેતું જ નથી, કારણ કે બીજો ઓપ્શન જ નથી એવો. NEH આ 3 મૂળાક્ષરની ખબર પડે એટલે આપણો જવાબ થઈ જ જાય. છતાં સોલ્વ કરી નાખીએ. 5 લખેલું છે આપણે કોના માટે, S માટે. 3 લખેલું છે આપણે કોના માટે, 3 લખેલું છે O માટે. ચાલો O માટે, કારણ કે અહીંયા એક પણ નહીં આપ્યું ને એટલે આપણે જોવું પડે. હું એક પણ નહીં આપ્યું ને એટલે જોવું પડે. લઈને આ ચેલો ટી છે, ટી ઈ ન્યા નો આવતો હોય તો આપણો જવાબ શું થાય, એક પણ નહીં થાય. એટલે એક પણ નહીં આપ્યું એટલે આપણે જવાબ વેરીફાઈ કરવો પડે, બરોબર. ચાલો 6 માટે આપ્યું છે y અને 1 માટે આપ્યું છે t, તો આપણો જવાબ થાય NESSOYT. તો હવે આપણો જવાબ બી થઈ જાય, બરોબર. પણ મેં કીધું એમ છે કે એક પણ નહીં આપ્યું એટલે આખો જવાબ વેરીફાઈ કરવો પડે. છેલ્લો ખાલી અહીંયા ટી છે, અહીંયા ટી નો આવતો હોત તો આપણો જવાબ અહીંયા ખોટો પડે, બરોબર. એટલે આવું ધ્યાન રાખવું, ઉતાવળ ન કરવી પાછી. ચાલો મગજ વાપરવું પણ વધારે પડતું નહીં, બરોબર. કારણ કે મેં એવું કીધું કે ભાઈ ઘણી વખત ઓપ્શન ખાલી આગળના 2 આંકડા જુઓ એટલે ખબર પડી જાય જવાબ આવે કે ન આવે. અહીં 2 આંકડા જોઈને જ ખબર પડી ગઈ, કાલો જવાબ આ 3 આંકડામાં ખબર પડી જ ગઈ. પણ પાછો અહીંયા એક પણ નહીં લખ્યો હતો, એક પણ નહીં લખ્યું હતું એટલે પછી વિચારવું પડે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. રાજા છે, રાજા કોણ, રાજા છે એ રઘુથી ધીમો ચાલે છે. જો સરખામણીના પ્રશ્નો આવે ને એટલે આ તીર વાળી સિસ્ટમ વાપરવાની, બહુ હેલી પડશે અને હાવ પરફેક્ટ જવાબ આપશે તમને, બરોબર. ક્યાંય ભૂલ પડવાના ચાન્સ નહીં રહે. શું કરવાનું કે ભાઈ રાજા છે એ રઘુથી ધીમો ચાલે છે. ઝડપી હોય, ઊંચું હોય, મોટું હોય એને ઉપર લખવાનું, નાનું, નીચું, ધીમું આને નીચે લખવાનું. તો હવે જો રાજા રઘુથી ધીમે ચાલે છે, તો ધીમે કોણ ચાલે છે, રાજા ચાલે છે. એટલે આપણે રઘુને ઉપર લખવાનો અને રાજાને નીચે લખવાનું, આમ લખવાનું. પછી તો કે રઘુ છે એ ગુરુ જેટલી જ ઝડપથી ચાલે છે ભાઈ. તો આ રઘુ અને ગુરુની ઝડપ સમાન છે, રઘુ અને ગુરુની ઝડપ સમાન છે. પછી તો કે કૃષ્ણ છે એ ગુરુથી ઝડપે ચાલે છે, કૃષ્ણ ગુરુથી ઝડપે ચાલે. જો કૃષ્ણ ગુરુથી ઝડપે ચાલતો હોય એનો મતલબ કૃષ્ણ રઘુથી પણ ઝડપી ચાલે છે, કારણ કે રઘુ ને ગુરુ બે તો સમાન ઝડપથી ચાલે છે. ચાલો
તો સૌથી ઝડપી કોણ ચાલે છે? અરે હાવ હેલો પ્રશ્ન. સૌથી ઝડપી કોણ ચાલે? સૌથી ઉપર હોય એ સૌથી ઝડપી ચાલે. કૃષ્ણા સૌથી ઝડપી ચાલે. કોણ સૌથી ઝડપી ચાલે? કૃષ્ણા સૌથી ઝડપી ચાલે. બરોબર, ચાલો ટપ્પો પડે છે મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મારો નંબર હરોળમાં બંને બાજુથી 7મો છે, તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? જો બંને બાજુથી કેટલામો છે? 7મો છે. એટલે કે આગળથી ક્રમ ને પાછળથી ક્રમ 7મો જ છે. તો તમને સૂત્ર તો આપેલું જ છે ભાઈ, કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. એટલે કે આગળથી ક્રમ કેટલો તો કે 7, પાછળથી ક્રમ કેટલો તો કે 7 ઓછા 1, 7 ને 7 14 ને 1 બાદ કરો એટલે 13. તો કુલ વ્યક્તિની સંખ્યા કેટલી થાય? 13 થાય. અથવા તો તમે એવું વિચારો કે આ ભાઈનો આગળથી ક્રમ ગણો તોય 7મો થાય, પાછળથી ગણો તોય 7મો થાય. એનો મતલબ આ વ્યક્તિ અહીંયા ઊભો છે, એની આ બાજુ 6 જણા હશે, આ બાજુ 6 જણા હશે. બરોબર, તો આ 6 આ બાજુના, 1 ઈ ભાઈ પોતે, તોય જવાબ કેટલો આવે? તો 6 6 12 વત્તા 1, તોય જવાબ આવે 13. બે રીતે જવાબ આવે. બરોબર, સૂત્રની રીતે જવાબ આવશે, અથવા તો તમે ખાલી એમનામ લોજિક વાપરી લો કે ભાઈ બરોબર વચ્ચે ઊભો છે અને એનો ક્રમ 7મો હોય, મારો ક્રમ 7મો ક્યારે થાય? મારી આ બાજુ બીજા 6 જણા ઊભા હોય તો હું 7મો થાવ. આ બાજુથી 7મો ક્યારે થાવ? તો કે આ બાજુ 6 જણા ઊભા હોય તો હું અહીંયા 7મો થાવ. તો આ બે બાજુ 6 જણા ઊભા છે, એ 12 અને 1 હું પોતે, એટલે 13 થઈ જાય. બરોબર, ચાલો લખવું હોય લખી લો, બાકી આગળ વધતા જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, 1 ઓક્ટોબર 2018 ના દિવસે સોમવાર હોય, તો 1 ઓક્ટોબર 2019 ના દિવસે કયો વાર હોય? જો કેલેન્ડર આધારિત પ્રશ્નો તમને પૂછાય છે. બરોબર, 2 થી 3 માર્કમાં તો પૂછાય જ છે. હું કીધું? 1 ઓક્ટોબર 2018 તે દિવસે વાર કયો હતો? સોમવાર. તમારે મેળવવાનું ક્યારે છે? તો કે 1 ઓક્ટોબર 2019 ના દિવસે કયો વાર હોય, આવું તમને કીધું. ચાલો, આનો જવાબ જેને આવડતો હોય ફટાફટ કોમેન્ટ કરી શકે છે. ઓ મારા વાલા, તમારે તમારે ચાલો 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 ફટાફટ. તો અહીંયા આપણને એવી ખબર હોવી જોઈએ કે 2018 છે. જો આમાં ફેબ્રુઆરી મહિનો 19 નો તમારે જોવો પડે કે ભાઈ 2019 એ લીપ વર્ષ છે કે નહીં, એ તમારે જોવું પડે. તો 2019 એ લીપ વર્ષ નથી. તો આપણને એટલી ખબર પડે કે જે સામાન્ય વર્ષ હોય એ જે વારે શરૂ થયું હોય એ પૂરું પણ એ જ વારે થાય. એનો મતલબ કે 1 ઓક્ટોબર 2018 ના રોજ સોમવાર હોય તો 1 ઓક્ટોબર 2019 ના રોજ સોમવાર ન હોય. બરોબર, કારણ કે આ વર્ષ 1 ઓક્ટોબર 2018 ના રોજ જે શરૂ થયું એ 30 સપ્ટેમ્બર 2018 ના રોજ 2019 ના રોજ પૂરું થઈ ગયું. બરોબર, તો ન્યા કયો વાર હોય? તો કે હવે અહીંયા સોમવાર હોય. એનો મતલબ અહીંયા કયો વાર હોય? તો કે એના પછીનો દિવસ છે, તો અહીંયા કયો વાર હોય? મંગળવાર હોય. કયો વાર હોય? મંગળવાર હોય. ખાસ મગજમાં ઉતારજો, ખાસ મગજમાં ઉતારજો. સામાન્ય વર્ષ જે દિવસે શરૂ થાય એ જ દિવસે પૂરું થતું હોય છે. લીપ વર્ષ હોય એમાં એક દિવસનો ઉમેરો કરવાનો, પણ સામાન્ય વર્ષ હોય એ જે વારે શરૂ થાય એ જ વારે શરૂ થાય એ જ વારે પૂરું થાય. પણ તમને એવું કીધું કે ભાઈ 1 ઓક્ટોબર 2018 ના રોજ સોમવાર હોય, તો 1 ઓક્ટોબર 2019 ના રોજ કયો વાર હોય? તો 1 ઓક્ટોબર 2019 એક વર્ષની ઉપર એક દિવસ થઈ ગયો. બરોબર, કારણ કે 1 જાન્યુઆરી જે વર્ષ શરૂ થયું હોય એ પૂરું ક્યારે થાય? 31 ડિસેમ્બરે પૂરું થઈ ગયું. 1 જાન્યુઆરી 2018 થી 1 જાન્યુઆરી 2019, તો એ એક વર્ષની ઉપર એક દિવસ થઈ ગયો. બરોબર, એટલે એ સોમવારે શરૂ થયું હોય તો 31 ડિસેમ્બરે પાછો સોમવાર હોય, પણ 1 ડિસેમ્બરે પાછો કયો વાર આવી જાય? મંગળવાર આવી જાય. એક દિવસ ઉપર ચડી જાય, એટલે અહીંયા પણ મંગળવાર આવે. આપણો જવાબ શું આવે? મંગળવાર. ચાલ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધ્યા. લખવું હોય લખી લેજો, યાદ રાખવા જેવું છે. સામાન્ય વર્ષ શરૂ થાય એ જ વારે પૂરું થાય. ચાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોઈ મહિનાની 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય
તો તે મહિનાની 1 તારીખે કયો વાર હશે? જો ભાઈ કેલેન્ડર માટે તમને બેસ્ટ મહિનો યાદ રાખવાનું મેં કીધું તું કે ભાઈ તમારે આમ યાદ રાખવાનું કે ભાઈ કોઈ અઠવાડિયું શરૂ થયું 1 તારીખે શરૂ થયું તો 7 તારીખે અઠવાડિયું પૂરું થઈ ગયું. 7 દિવસનું અઠવાડિયું હોય હો, અઠવાડિયું 8 દિવસનું ન હોય. પાછું હજી કોઈને 8 મગજમાં હાલતું હોય કાઢી નાખજો. પછી તો કાંઈ ઘડિયા લખી નાખવાના. જો 7 પછી તો કે 7 દુ 14, 7 તેરી 21, 7 6 28. અહીં 28 સુધી લખી નાખવાનું. પછી તો કે અહીંથી લખતું જવાનું. 7 પછી અહીંયા 8, અહીંયા 14 તો અહીંયા 15, અહીંયા 21 તો અહીંયા 22, પછી અહીંયા 28 તો અહીંયા 29, 30 અને 31. ડિપેન્ડ કરે કયો મહિનો છે. બરોબર, 30 વાળો મહિનો હોય તો 30 સુધી લખવાના, 29 વાળો મહિનો હોય તો 29 સુધી લખવાના, 31 વાળો મહિનો હોય તો 31 સુધી લખવાના. બરોબર, ચાલો હવે અહીંયા જુઓ તમે, આ જો એક વખત સમજાવી દઉં છું, ફરી વખત પછી પાછું આટલું બધું લેન્ધી નહીં સમજાવવું. અહીંયા લખી નાખવાના આ 2, 3, 4, 5, 6, અહીંયા 8 તો કે 9, 10, 11, 12, 13, અહીંયા 15 તો કે 16, 17, 18, 19 અને 20, 22 પછી અહીંયા 23, અહીંયા 24, પછી 25, પછી 26, પછી 27. આ તમારું આખા મહિનાનું કેલેન્ડર આવી ગયું. હાલો, આખા મહિનાનું કેલેન્ડર આવી ગયું. હવે તમને કીધું કે 23મી તારીખના આગળના દિવસે એટલે 22 તારીખે વાર કયો હતો? શનિવાર હતો. 22 તારીખે શનિવાર હતો. પૂછ્યું હું તો કે 1 તારીખે કયો વાર આવે? તો જો મારો ભાઈ ખાસ યાદ રાખજે, ખાસ યાદ રાખજે, ખાસ યાદ રાખજે કે 1 તારીખે જે વાર હોય એ 8 તારીખે હોય, એ 15 તારીખે હોય, એ 22 તારીખે હોય ને 29 તારીખે હોય. 2 તારીખે જે વાર હશે, 2 તારીખે એ 9 હશે, 16 હશે, 23 હશે ને 30 હશે. બરોબર, 3 હશે એ 10, 17, 24, 31 હશે. એનો મતલબ કે 22 તારીખે શનિવાર હોય તો 15 શનિવાર હોય, 8 શનિવાર હોય, 1 શનિવાર હોય. એનો મતલબ 1 તારીખે શનિવાર હોય. હવે આમાં જો તમને 5 વખત કયો વાર આવે કયો નો આવે એ પૂછાય છે પ્રશ્નો ઘણી વખત. એને કઈ રીતે સોલ્વ કરવાના એ જુઓ. જે મહિનો માન કે જે મહિનો 31 દિવસ વાળો છે તો 31 દિવસ વાળા મહિનામાં પહેલી, બીજી, ત્રીજી તારીખે જે વાર હોય ને એ 5 વખત આવે. જો પહેલી તારીખે, 8 તારીખે, 15 તારીખે, 22, 29 તારીખે એ 5 વખત આવ્યો. પછી બીજી 9, 16, 23, 30 એ 5 વખત આવ્યો. પછી તો 3, 10, 17, 24, 31 એ 5 વખત આવ્યો. પણ આમાં 30 વાળો મહિનો હોય તો કે પહેલી ને બીજી તારીખે આવે ઈ આવે 5 વખત, બાકીના 5 વખત નો આવે. એનો મતલબ અહીંયા જો શનિવાર 5 વખત આવે. પછી તો કે અહીંયા શનિવાર હોય તો અહીંયા રવિવાર હોય તો આમાં રવિવાર 5 વખત આવે. પછી અહીંયા 3 તારીખે સોમવાર હોય તો આ મહિનામાં સોમવાર 5 વખત આવે. બરોબર, તો આ વસ્તુ યાદ રાખજે. ચાલો હાલો, આ કોષ્ટક જો આ રીતે ભાઈ લખવાની ટેવ પાડો ને તો બહુ સારું રહે. 1 થી 7, પછી 8 થી 14, 15 થી 21, 22 થી 28, 29 થી 31. ડિપેન્ડ કરે કયો મહિનો છે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? શું કીધું? લીપ વર્ષ નથી એવું કીધું. બરોબર, હવે જો લીપ વર્ષ માટે શું છે તો કે આપણે 4 વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ. બરોબર, સદી વાળું આપ્યું હોય, સદી વાળું તો એને 2 મીંડા ભૂલી જવાના. બરોબર, પછી જોઈ લેવાનું. હવે જો 24 ને 4 વડે ભાગી શકો નિશેષ? બરોબર, તો કે હા. 20 ને ભાગી શકો? તો કે હા. 16 ને ભાગી શકો? તો કે હા. 22 ને ભાગી શકાય? તો કે નહીં. એનો મતલબ કે આ લીપ વર્ષ નથી. લીપ વર્ષ હોય, લીપ વર્ષ એને 4 વડે નિશેષ ભાગી શકાતું હોય એ વર્ષને કહેવાય લીપ વર્ષ. બરોબર, ખાસ વસ્તુ આ યાદ રાખજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કેમ આમ થાય છે ભાઈ? ચાલો, આજથી 3 દિવસ પછી મંગળવાર હોય તો ગઈકાલથી 4 દિવસ પહેલા કયો વાર હશે? જો આજથી 3 દિવસ પહેલા આજથી 3 દિવસ પહેલા એટલે આ 1 અને આ 2 આ થઈ ગયું. એટલું આજથી 3 દિવસ ગણ તો આજનો દિવસ પણ તારે એમાં ગણવો પડે. બરોબર, આજનો દિવસ તારે એમાં ગણવો પડશે. તો આ ત્રીજો દિવસ. હવે એની પહેલા આ 3 દિવસ, આજથી 3 દિવસ પછી મંગળવાર, સોરી પછી કીધું આપણને એટલે આ આજ
આજથી 3 દિવસ એટલે આજનો દિવસ, આ એના પછીનો દિવસ અને આ એના પછીનો દિવસ, બરોબર. એના પછી 3 દિવસ પછી મંગળવાર હોય એટલે અહીંયા મંગળવાર છે, એનો મતલબ અહીંયા સોમવાર છે, અહીંયા રવિવાર છે અને આજે તો કે શનિવાર છે. હાલો આમ થયું. હવે તો કે ગઈકાલથી 4 દિવસ પહેલા એટલે આ ગઈકાલ, હવે અહીંથી 4 દિવસ પહેલા એટલે આને ગણવાનું, પછી આ એક, પછી આ એક અને આની પહેલા કયો વાર હોય એવું કીધું એટલે અહીંયા કયો વાર હોય આપણે ગોતવો પડે, બરોબર. ચાલો તો અહીંયા કયો વાર આવ્યો? શનિવાર, તો અહીંયા આવશે શુક્રવાર, એના પછી આવશે તો કે અહીંયા આવશે આપણે ગુરુવાર, પછી તો કે બુધવાર, પછી તો કે અહીંયા આવશે મંગળવાર, તો અહીંયા કયો વાર આવે? સોમવાર આવે. કયો વાર આવે? સોમવાર આવે. ચાલો તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ સી. તો આવું આજથી એટલા દિવસ પહેલા ને કાલથી એટલા દિવસ પહેલા ને એવું આવે ને આવી રીતે લખીને જ કરવું, બરોબર. મગજમાં વિચારવા જશો તો એકાદો દિવસ આડાવડો થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મારી સાસુ ને તમારી સાસુ માં દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ છે? તો બહુ મસ્ત આ કોયડો છે, પ્રચલિત કોયડો છે, ઘણી વખત ઘણી જગ્યાએ પૂછાણેલો છે. આનો જવાબ શું આવે? પુત્ર વધુ અને સસરા આવે. જવાબ શું આવે? પુત્ર વધુ અને સસરા આવે. કારણ કે જો આ બી છે ને, આપણે એક ખાલી એક્ઝામ્પલ તમને સમજાવવા માટે કહું છું કે ભાઈ આ એ છે ને, એ સસરા છે, એ કોણ છે? સસરા છે. આ બી છે ને, બી આ પુત્ર વધુ છે. આ એની પુત્ર વધુ ક્યારે થાય કે આનો દીકરો હોય, કોઈ પણ XYZ, આ એની પત્ની થઈ, એના પુત્રની પત્ની એને પુત્ર વધુ થાય, બરોબર. હવે શું કીધું કે ભાઈ આની સાસુ અને આની સાસુ એ બે માં દીકરી થાય, તો આ એ છે એની સાસુ કોણ થાય? તો કે માનો કે એની પત્ની છે કોઈ વાય, એની માતા છે એ આની સાસુ થાય એની, અને આની પુત્ર વધુ છે એની સાસુ કોણ થઈ? તો કે વાય પોતે. એટલે વાય છે એ પુત્ર વધુની સાસુ છે અને વાય ની માતા છે એ સસરાની, જે પુત્ર વધુ છે એના સસરા એ છે એની સાસુ થઈ. તો એનો મતલબ એવો થયો કે આની સાસુ અને આની સાસુ એ બે શું થઈ? માં દીકરી થઈ, બરોબર. એટલે આ ખૂબ પ્રચલિત કોયડો છે, સમજાય તો મગજમાં ઉતારજો વાલા. ચાલો નેક્સ્ટ. સચિનની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય, તો તેની હાલની ઉંમર શોધો, બરોબર. હવે જો હાલની ઉંમર શોધવાની કીધી ને, આના સમીકરણની રીતથી તમારે ગોતવું હોય ને તોય જડી જાય, પણ એ કાંઈ ન કરવું હોય ને તો અહીંયા માથાકૂટ ન કરાય, અહીંયા એ કરી નાખો. જો કે હાલની ઉંમર માનો કે 14 હોય, તમે વિચારો, માનો કે હાલની ઉંમર 14 હોય, બરોબર. તો એની 8 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો 14 માંથી તમે 8 બાદ કરી નાખો. 14 માંથી 8 બાદ કરો તો વધે કેટલા ભાઈ? વધે કેટલા? તો કે 6, બરોબર. અને એને ગુણ્યા 6 વર્ષ પછીની ઉંમર એટલે 14 + 6 કરી નાખો તો 20. તો આનો ગુણાકાર કેટલો થાય? તો કે 2 6 દુ 12 એટલે 120 થાય. તો 680 થવા જોઈએ, એટલે જવાબ એ નો આવે, બરોબર. ચાલો હવે વિકલ્પ બી વિચારો. આ એ વાળી વાત થઈ ગઈ કે એ જવાબ નહીં આવે. હવે બી નો વિચારો કે ભાઈ બી નો 48 ઉંમર, માનો કે એની ઉંમર હાલની 48 હોય, તો 8 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? હાલની ઉંમર 48 હોય તો 8 વર્ષ પહેલાની 40 થાય અને 6 વર્ષ પછીની કેટલી થાય? તો કે 48 + 6 કરો. 48 + 6 કરો એટલે કેટલા થાય? 54 થાય. આનો તમે ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, બરોબર. કેટલા થશે? તો કે 4 ચોકે 16 અને વધી 1 ને 4 × 5 = 20 ને 21, એટલે આવો કઈક જવાબ થશે. એટલે 48 વર્ષે નો આવે. ચાલો આપણે 680 થવા જોઈએ. વધો વિકલ્પ હવે સી ની વાત કરીએ તો વિકલ્પ સી માં જુઓ, જવાબ અહીંયા આપણને 28 માનો કે આવતું હોય, તો 28 માં તમે જુઓ કે 8 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો કે 20 થાય, બરોબર. હવે તો કે 6 વર્ષ પછીની ઉંમર, તો કે 28 વત્તા તમે 6 કરો તો કેટલો જવાબ આવશે? તો કે 34 આવશે. આનો ગુણાકાર કરો તો 680 થાય. જોવો તો કે 2 ચોક 8, 2 તેરી 6 અને મીંડું એમને મૂકી જો, 680 થાય? તો કે હા થાય. એનો મતલબ અહીંયા આપણો જવાબ સી આવે, વિકલ્પ સી. આમાં કાંઈ લાંબુ આપણે વિચારવાનું રહે નહીં, બરોબર. ચાલો તો જોઈ લો, આપણે આમાં ઓપ્શન ઉપરથી જ ઉતરી ગયો જવાબ ભાઈ ડાયરેક્ટ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ હોય. ભાઈ આ દાખલો આપણે આગળ ગણી નાખ્યો, બરોબર ને. ચાલો કે ભાઈ સરેરાશ 15 ઉંમર હોય તો આપણે શું કરવાનું? તો કે 3x + 5x + 7x બરાબર કેટલા થવા જોઈએ? 15 છે, 3 બાળકોની ઉંમર છે એટલે 45 થવા જોઈએ. આ 3 નો સરવાળો કરો તો, બરોબર. તો કે 3x + 5x + 7x એટલે 15x થઈ ગયા.
15x બરાબર 45, તો x બરાબર કેટલા થઈ ગયા 3. તો x બરાબર 3 હોય તો સૌથી નાનું બાળકની ઉંમર 3x થાય એટલે 3 ગુણ્યા 3 કરો તો જવાબ 9 આવે. આગળ આ વ્યવસ્થિત ગણાવી દીધેલો છે બરોબર, એટલે સમય આપણે બગાડતા નથી, પ્રશ્ન રિપીટ થયેલો છે ખાલી. ચાલો, એક છોકરા તરફ આંગળી સીધીને શોભાએ કીધું કે એ મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. જો શોભાના સસરાના એકમાત્ર પુત્ર હોય ને તો એ શોભાના પતિ જ હોય બરોબર. આપણા દાદાના એકમાત્ર પુત્ર હોય ને તો એ આપણા પિતા જ હોય. એમ શોભાના સસરાના એકમાત્ર પુત્ર કોણ છે? એ શોભાના પતિ છે. હવે એના પતિનો પુત્ર, શોભાના પતિનો પુત્ર, એ શોભાને શું થાય ભાઈ? શું થાય? એ છોકરો શોભાને શું થાય? તો કે પુત્ર જ થાય. શું થાય? પુત્ર જ થાય બરોબર. આમાં કાંઈ લાંબુ વિચારવાનું ન રહે. ચાલો, બી ની પુત્રી એ છે. જો આ બી છે, એની પુત્રી છે એ. ચાલો, સી ની માં બી છે, એટલે આ સી છે એની માં બી છે બરોબર. તો આ એ છે એ બી ની પુત્રી જ છે, બી ની પુત્રી એ છે એટલે આ પુત્રી છે. હવે આ સી છે, સી કોઈ એની માં પણ બી જ છે. સી નો ભાઈ ડી છે એટલે આ સી નો ભાઈ ડી છે. ડી નો એ સાથે સંબંધ છું, ડી નો એ સાથે સંબંધ છું ભાઈ. આ ડી છે, સી નો ભાઈ કીધો ડી. હવે આ છોકરી છે છોકરો છે એની આપણને નથી ખબર, પણ ડી છે એ સી નો ભાઈ છે એટલે એ તો પુરુષ થઈ ગયો, એ આપણને ખબર પડી ગઈ. તો આ ડી છે એનો શું થાય? તો કે જો એ છે એ બી ની પુત્રી છે, આ પુત્રી છે બી ની પુત્રી, અને આ બી નો છોકરો. તો આ ડી એનો શું થાય? તો કે ભાઈ થાય. શું થાય? ભાઈ થાય, કારણ કે આની નાની માતા કોણ? બી છે, એક જ છે બરોબર. ચાલો, નેક્સ્ટ. કિશોર પ્રસ્થાન બિંદુથી ચાલવાનું શરૂ કરી 3 કિમી પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને 3 કિમી ચાલે છે. જો દિશાંતરના દાખલા પૂછાય એટલે આમ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આવું લખી નાખવાનું. આપણા આમ આવું લખવામાં આપણું કાંઈ જાય નહીં. પછી શરૂ કરવાનું. કિશોર પ્રસ્થાન બિંદુથી ચાલવાનું શરૂ કરે છે ભાઈ. આ એનું પ્રસ્થાન બિંદુ છે. અહીંથી ચાલવાનું શરૂ કરીને એ 3 કિમી પશ્ચિમ દિશામાં હાલે, એટલે કે અહીંયા 3 કિમી હાલો, આ 3 કિમી હાલો. પછી તો કે અહીંયા પહોંચ્યો. હવે પશ્ચિમ દિશામાં જતો હોય, પશ્ચિમ દિશામાં જતો હોય, આમ જતો હોય, ત્યાંથી એ જમણી તરફ વળે. પશ્ચિમ દિશામાં જતો હોય અને જમણી તરફ કઈ દિશામાં વળે? ઉત્તર તરફ વળે. ત્યાં એ કેટલું ચાલે છે? તો ઉત્તર તરફ જમણી તરફ વળીને 3 કિમી ચાલે છે. આ 3 કિમી ચાલ્યો. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? પ્રશ્ન ઈ છે ખાલી. આ મુખ કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ સી. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. શ્રેણીના દાખલા. જો શ્રેણીના દાખલા બહુ બધા પૂછાય છે બરોબર. ચાલો ફટાફટ આનો જવાબ આપો. હું પાણી પી લઉં, 2 જ મિનિટો. ચાલો ચાલો, શ્રેણીનો દાખલો છે ભાઈ 2, 6, 8, 16, 30, 56 અને ખાલી જગ્યા. આમાં શું આવે? કાંઈ નથી ભાઈ. તમારે ખાલી વિચારવાનું કે ભાઈ પેલા તો તફાવત જોવાનો. તફાવતથી કઈ ભેગું થાય છે? તફાવતથી ભેગું ન થતું હોય તો પછી કઈક બીજું વિચારવાનું. આ શ્રેણી જો પૂછાણેલી છે, બહુ મસ્ત શ્રેણી છે. આમાં તમારે મગજ વાપરવાનું છે, શું થયેલું છે. ચાલો, હાવ તફાવતથી તો ભેગું થવાનું નથી આ શ્રેણીમાં. ચાલો અહીંયા જુઓ, તમે અહીં વિચારો તો 2 + 6 8 થાય. હવે જો 2 + 6 8 છે. 2 + 6 + 8 કરું તો 16 થયા. જો આગળનું પદ મળ્યું મને. હવે આ 6 + 8 + 16 કરું. જો 6 + 8 + 16, 6 ને 8 કેટલા થશે? 6 ને 8 થશે 14. 14 માં 16 ઉમેરીશ તો 30 આવે. ચાલો 30. હવે 8, 16 ને 30 નો સરવાળો કરવાનો. 8 + 16 + 30 નો સરવાળો કરું. હાલો, તો કે 16 + 8 કરું એટલે મારો જવાબ આવે 24. 24 + 30 કરું તો મારો જવાબ આવે 54. તો જો મને 54 મળ્યું. તો હવે મારું નેક્સ્ટ પદ કયું થાય? તો કે 16 + 30 + 54. 16 + 30 + 54. હવે જો આમાં કેટલું થાય? તો કે હું 54 ને 30 કરું એટલે 84 થઈ ગયા. 84 વત્તા મારે કરવાના 16 એટલે મારો જવાબ કેટલો આવે? 100 આવે. કેટલો આવે? કારણ કે જો 6 ને 4 10, 0 વધી 1, 9 ને 1 10. મારો જવાબ આવે 100. એનો મતલબ કે અહીંયા મારું નેક્સ્ટ પદ કેટલામું આવશે? 100 આવશે. કેવું આવશે? 100.
તો ઘણી વખત આવી શ્રેણી પણ પૂછાઈ શકે. બરોબર, શાંતિશ છે, લખી નાખજો. ચાલો, દર વખતે આવી જ પૂછાય એવું જરૂરી નથી, પણ આવી પૂછાઈ શકે. બરોબર, આ નો પૂછાય એવું નથી. ચાલો, આ પૂછાણેલી જ છે આગળના પેપરમાં. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 3, 10 ખાલી જગ્યા 30 43. હવે જો આમાં શ્રેણીમાં હવે શું આવશે, ખાલી જગ્યામાં શું આવશે એ આપણે ગોતવાનું છે. બરોબર, હવે આપણને ખબર કેમ પડે, કાંઈ તમે વિચારો, ખાલી આપણે લોજિક લગાડીએ. ચાલો, કારણ ક્રમ જળવાવો જોઈએ. બરોબર, નિયમ છે એ જળવાવો જોઈએ શ્રેણીમાં. આપણે 3 + 7 કરીએ તો 10 થાય. અહીંયા જોઈએ કે ભાઈ 30 + કેટલા કરીએ તો 43 થાય, તો કે +13 કરીએ ને તો 43 થાય. તો ચાલો, હવે હું એવું વિચારું કે એકી સંખ્યા ઉમેરેલી હોય એવું મને કેમ લાગે કે ભાઈ જો +9 કરું તો અહીંયા 19 થાય. બરોબર, હવે તો કે 7 પછી 9 એકી સંખ્યા આવે, 9 પછી એકી સંખ્યા કઈ આવે, +11. તો 19 + 11 કરું તો 30 થાય, તો કે હા થાય. એનો મતલબ અહીંયા જવાબ આવે આપણો 19. શું જવાબ આવે? 19 જવાબ આવે. શું કરેલી છે? એકી સંખ્યા ઉમેરેલી છે. બરોબર, ચાલો, સમજણ પડે છે? ટપ્પો પડે છે? તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. હવે આપણને અહીંયા આપેલું છે 10. જો દર વખતે શ્રેણી એક જ બનતી હોય એવું ન હોય. ઉપર નીચે બે શ્રેણી બબ્બેના જૂથમાં બનતી હોય ઘણી વખત, એવું હોય. બધી રીતે વિચારવાનું, હાવ એક રીતે તફાવતમાં ભેગું થાય નહીં, યાદ રાખજો. ચાલો, અહીંયા 136 અને ખાલી જગ્યા. તો હવે આમાં તમે વિચારો, જો તફાવતની રીતે તમે ભેગું કરવા જાઓ તો કાંઈ ભેગું થાય નહીં. તમારે બબ્બે શ્રેણી વિચારો. જો 14 માં તમે 18 ઉમેરો તો 32 થાય. 32 માં તમે 18 દુ ને 36 કરો હાલો તો 68 થાય. બરોબર, તો હવે અહીંયા આપણે સીધો આ જ જવાબ આવવો જોઈએ. આપણે નીચે શ્રેણી જળવાય એ જોઈ લઈએ. ચાલો, 18, આમાં તમે વત્તા કરો 18 દુ ને 36, આમાં 18 ઉમેરો 36 ઉમેરો તો 64 થાય. ચાલો, 64 માં હવે કેટલા ઉમેરવાના, તો કે 36 દુ. બરોબર, કારણ કે જો 18 દુ આપણે કેટલા કર્યા, 18 દુ આપણે 36 કર્યા, તો હવે આપણે 36 દુ કરવાના. તો 36 દુ કેટલા થાય, તો કે 72 થાય. તો 66 માં તમે 72 ઉમેરો તો 136 થાય. ગણો તો કે હા થાય. બરોબર, કારણ કે 6 ને 7 13 થઈ ગયા, ઓલા 4 ને 2 6 થઈ ગયા. તો એનો મતલબ કે આપણે ગુણ્યા 2 કરીને તફાવતનો વધારો કરવાનો. એટલે 18 ઉમેર્યા પછી 36 ઉમેર્યા, તો હવે આપણે અહીંયા 72 ઉમેરવાના. તો 68 માં આપણે 72 ઉમેરીએ મારો ભાઈ, તો અહીંયા 13 ને 14 140 જવાબ આવે આપણો. જવાબ શું આવે? 140. તો વિકલ્પ સી આપણો જવાબ આવે. તો ઘણી વખત આવું હોય, બબ્બે શ્રેણી બનતી હોય. બરોબર, ચાલો એનો જવાબ લખી નાખો ફટાફટ. આગળ વધ્યાના પછીના પ્રશ્ન તરફ મારો ભાઈ. ચાલો, જુઓ, હવે આપણને આપેલું છે 3, 6, 10, 15, 21 ખાલી જગ્યા 36. હવે આમાં શું થયેલું છે, તમને કઈ ટપ્પો પડે છે? કાંઈ ન પડે, ખાલી વિચારો તો. 3 + 3 6 થાય, તો કે હા. 6 + 4 10 થાય, તો કે હા. 10 + 5 15 થાય, તો કે હા. 15 + 6 કરો તો 21 થાય. તો હવે અહીં કેટલા ઉમેરવાના, તો કે +7 ઉમેરવાના. શું કામ, તો કે ભાઈ 3 4 5 6 7 21 ને 7 28 થાય. અહીંયા આપણો જવાબ આવે 28. કાંઈ લાંબી માથાકૂટ રહેતી નથી. બરોબર, ચાલો લખવાનું હોય લખી લેજો. એના પછીના નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધતા જઈએ. ચાલો, 17 ખાલી જગ્યા 31 41 67. અહીંયા 17 પછી ખાલી જગ્યા પછી 31 પછી 41 પછી 53 અને પછી 67 છે. ચાલો, તો હવે આમાં શું કરેલું છે, પેલા તો ઈ આપણે ગોતવું પડે. તફાવત કેટલાનો રહેલો છે ઈ આપણે જોવું પડે. બરોબર, તો હવે તમે અહીંયા વિચારો, ખાલી આ આગળનું એટલું જવા દો. તમે અહીંયા વિચારો, +10 કરેલા છે કે નથી કરેલા, તો કે હા કરેલા છે. અહીંયા +12 કરેલા છે, જુઓ. પછી અહીંયા તો કે +14 કરેલા છે, જુઓ. છે, તો કે હા. એનો મતલબ કે બબ્બે નો વધારો થયેલો છે. તો અહીંયા +10 કરેલા હોય તો અહીંયા +8 કરેલા હોય, અને અહીંયા +6 કરેલા હોય. એટલે 17 ને 6 કેટલા થાય, 17 ને 6 કેટલા થાય, તો કે 23 થાય.
23 ને 8 કરો તો 31 થઈ જાય, તો કે હા થઈ જાય. એનો મતલબ 23 આપણો જવાબ. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. તો આવી રીતે પણ હોઈ શકે. ચાલો લખી લ્યો, લખવાનું હોય એના પછીના પ્રશ્ન તરફ આગળ વધશું મારો ભાઈ. ચાલો જુઓ, હવે આપણને આપ્યું 49, પછી તો કે 48, પછી તો કે 46, પછી તો કે 43, પછી તો કે 39 અને પછી આપ્યું ખાલી જગ્યા. ચાલો આમાં શું આવશે ખાલી જગ્યામાં? કાંઈ માથાકૂટ નથી. 49 માંથી 1 બાદ કરો 48, 48 માંથી 2 બાદ કરો 46, 46 માંથી 3 બાદ કરો 43, 43 માંથી 4 બાદ કરો તો 39, 39 માંથી 5 બાદ કરો તો જવાબ આવે 34. આ આપણો જવાબ શું આવે? ડી આપણો જવાબ 34. કાંઈ લાંબી માથાકૂટ નથી મારો ભાઈ. સમજાય છે? ટપ્પો પડે છે? તો ચાલો લખવાનું હોય લખી લો, એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો હવે જો અહીંયા તમને આપેલું છે 1, 4, 9, 16, 25. આ સંખ્યા લખી ત્યાં લાઈટ થઈ જવી જોઈએ. કઈ સંખ્યા લખેલી છે? કઈ સંખ્યા લખેલી છે? પૂર્ણ વર્ગ સંખ્યા લખેલી છે. વર્ગ પાકા કર્યા હોય ખબર હોય. આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, આ કોનો વર્ગ આવે? 6 નો વર્ગ આવે. તો 36 આપણો જવાબ થઈ જાય. વિકલ્પ બી. ચાલો છે કાંઈ નવું? કાંઈ નહીં, શીખવાડેલું છે. 3 3 4 4 વાર આ કરાવેલું છે મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો ચાલો જો અહીંયા તમને આપેલું છે 1, 7, 3, 14, 6, 21, 10, 28 ખાલી જગ્યા. ચાલો હવે આમાં જુઓ, કેમ આમાં બે શ્રેણી બનતી હોય એવું લાગે? જોવો તો લાગે બે શ્રેણી બનતી હોય એવું? હે ભાઈ જો 1 થી 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. પણ એનું આપણે કઈ કામ છે નહીં. એ શ્રેણીનું આપણે કઈ કામ નથી. આપણે આ શ્રેણીનું કામ છે, કારણ કે અહીંથી આપણો જવાબ આવશે. તો 1 વત્તા 2 કરો તો 3 થાય, તો કે હા થાય. 3 વત્તા 3 કરો તો 6 થાય. 6 વત્તા 5 6 વત્તા 4 કરો ને તો 10 થાય. એનો મતલબ વત્તા 2 વત્તા 3 વત્તા 4 તો વત્તા 5 કરવાના. 10 વત્તા 5 કરો તો જવાબ આવે 15. કાંઈ નવું નથી, જવાબ 15 આવે ભાઈ. આમાં એક જોવો તો, કારણ કે 6 ને 4 10, 10 ને 5 15, તો જવાબ આમાં 15 આવવો જોઈએ મારો ભાઈ. જવાબ કેટલો આવે? 15 આવવો જોઈએ. ચાલો ઓપ્શન આમાં નથી આપણને આપેલા, પણ આનો જવાબ 15 આવે. આનો જવાબ કેટલો આવે? 15 આવે. ઓપ્શનમાં ભૂલ હોઈ શકે છે. આપણો જવાબ 15 આવશે. આમાં કોઈ ફેરફાર નથી. ઓપ્શનમાં ભૂલ હોઈ શકે છે. બરોબર, ઘણી વખત એવું હોય પણ શકે, ઓપ્શનમાં ભૂલ હોય. આનો જવાબ કેટલો આવશે? 15. આપણે અહીં લખી નાખીએ ભાઈ, ઓપ્શન ખોટા છે. ચાલો આનો જવાબ આવશે 15. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે 2, 5, 9, 8, 11, 15, 14, 17, 21 અને ખાલી જગ્યા. હવે જો આમાં મને એવું લાગે છે કે બે શ્રેણી બનતી છે. જો કારણ કે અહીંયા 5, 9 પાછા 8 આવ્યા, એટલે હું એવું વિચારું કે અહીં 5 થી 8, 8 થી 15, 15 થી 17 આવું કંઈક બનતું હોય છે. આપણે ઉપરની શ્રેણીનું કામ છે. 2 થી 9, 9 થી 11, બરોબર, 11 થી 14, 14 થી 21. નહીં, આપણે આ 17 વાળી શ્રેણીનું કામ છે ને. હા, આપણે 17 વાળી શ્રેણીનું કામ છે. તો 5 વત્તા 3 8 થાય. 8 માં કેટલા ઉમેરો તો 15 થાય? તો કે 9. અરે ભાઈ 9 નહીં, 8 માં કેટલા ઉમેરો તો 15 થાય? તો કે 8 માં આપણે ઉમેરીએ 2 ને આ 7. 8 માં 7 ઉમેરીએ ને 7 તો 15 થાય. હાલો 15 માં કેટલા ઉમેરીએ તો 17 થાય? તો કે એ તો 2 ઉમેરીએ તો જ થાય. એટલે આમ ભેગું થતું નથી. આમ ભેગું થતું નથી. તો આમાં હવે આપણે બીજું કંઈક વિચારવું પડશે કે ભાઈ હવે આમાં શું કરેલું છે? હવે આમાં શું કરેલું છે?
તો હવે જો આપણે એક મૂકીને એક વિચારીએ એની જગ્યાએ આપણે અલગ વિચારી શકીએ ને, આપણે બે મૂકીને વિચારીએ કે ભાઈ એવું પણ બને, બે મૂકીને પણ શ્રેણી બનતી હોય. આપણે અહીંથી આમ વિચારીએ 2 થી 8, 8 થી 14 અને 14 થી ડાયરેક્ટ આપણો જવાબ. આપણે આમ વિચારીએ, હાલો જો 2 વત્તા 6 કરો તો 8 થાય, તો કે હા. 8 વત્તા કેટલા કરો તો 14 થાય ભાઈ, તો કે 8 વત્તા 6 કરો તો 14 થઈ જાય, તો કે હા થઈ જાય. એનો મતલબ વત્તા 6 કરવાના છે, એટલે 2 વત્તા 6 8, 8 વત્તા 6 14, તો 14 વત્તા 6 કરો તો જવાબ આપણો 20 આવી જાય ભાઈ. આવે છે 20? તો કે હા, વિકલ્પ ડી છે 20. તો જો ઘણી વખત આવો પ્રશ્ન હોય, બરોબર, કેટલા 3 થી 4 પ્રકાર તમે શ્રેણીના એક પેપરમાં ભણી ગયા, બરોબર, કારણ કે આવા તમને માથાકૂટ વાળા પ્રશ્નો પૂછી શકે છે, બરોબર. ચાલો, તો આ સમજાઈ ગયું, કારણ કે 1 2 મૂકીને શ્રેણી બનાવેલી છે. હાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 196, 64, 144, 36, 100, 64 અને ખાલી જગ્યા. તો જો મેં તમને કીધું હતું કે વર્ગ ઘન પાકા કરજો અને તમે કર્યા હોય તો તમને અહીંયા એમ નામ ખબર પડી જાય, બીજી કાંઈ તમારે માથાકૂટ કરવાની ન રહે. તમને અહીંથી જ ખબર પડી જાય. જો અહીંયા 14 નો વર્ગ લાગે તમને, તો કે હા. 12 નો વર્ગ લાગે, તો કે હા. 10 નો વર્ગ લાગે, તો કે હા. એનો મતલબ અહીંથી આમ હાલે છે ભાઈ, આમ હાલે છે, તો કે હા. તો અહીંયા કોનો વર્ગ આવે, તો કે 14 ઓછા 2 12 નો વર્ગ, ઓછા 2 10 નો વર્ગ, તો ઓછા 2 8 નો વર્ગ આવે. તો 88 કેટલા થાય? 64 થાય. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે? 64 આવે. તો વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. હજી કોઈ વર્ગ અને ઘન પાકા ન કર્યા હોય તો કરી નાખજો, ખૂબ કામ લાગશે, બરોબર. ચાલો એના પછી તો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો હવે જો અહીંયા આપણે ચોરસની ગણતરી આવી ગઈ, બરોબર. તો ચોરસની ગણતરી કરવામાં આપણે બીજું કાંઈ લાંબી માથાકૂટ કરવાની નથી. વધુમાં વધુ કેટલા ચોરસ બને એ તારે વિચારવાનું છે, બરોબર. તો પહેલા જો આવી આકૃતિ હોય ને, આવી આકૃતિ, એનાથી 5 ચોરસ બને. કેટલા ચોરસ બને? 5 ચોરસ બને. યાદ રાખવાનું કે આવી આકૃતિ હોય ને, ખાલી 4 ચોરસ બાજુમાં ગોઠવાયેલા હોય ને, તો આનાથી 5 બને. આ 1 2 3 4 અને આખું 5, બરોબર. એનો મતલબ કે આ એટલો ભાગ છે ને, એટલો ભાગ, એમાંથી ઓલરેડી 5 બનતા જ થાય, બરોબર. એમ નો તને ખબર પડે તો હું તને આમ ગણાવી દઉં. જો આ 1 2 3 4 5 6, પછી એક આ આખું 7, પછી તો કે આ ત્રિકોણ થી બને. જો આ 8, આ 9, આ 10, પછી અહીંયા 11, અહીંયા 12, અહીંયા 13 અને એક આવડું આ, એટલે 14 બને. કેટલા બને? આમાં 14 બને, બરોબર. ચાલો કેટલા ચોરસ બનશે? 14 ચોરસ બનશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, આકૃતિમાં કેટલા ચોરસ બને? હવે જો આવું તો હાવ હેલું. આમાં શું કરવાનું? કાંઈ નહીં. આમાં છે ને લખી નાખવાનું 1 2 3 2 3. ચોરસ જો ગણવાના હોય તો શું કરવાનું? આમ ગુણાકાર કરી દેવાનો કે ભાઈ 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2, 1 ગુણ્યા 1, 3 ગુણ્યા 3 9, 2 ગુણ્યા 2 4 અને 1 ગુણ્યા 1 1. 9 ને 1 10 ને 1 14. તો આમાં 14 ચોરસ બને. કેટલા ચોરસ બને? 14 ચોરસ બને. એકદમ હેલું. આવી આકૃતિ પૂછાય તો કામ થઈ જાય, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, વધુમાં વધુ કેટલા ચોરસ બને? જો આમાં ઈ જ છે, કાંઈ કરવાનું નહીં, ક્રમ આપી દેવાનો 1 2 3 4 2 3 4. પછી તો કાંઈથી આમ ગુણાકાર કરી નાખવાનો ભાઈ, એટલે કે 4 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2, 1 ગુણ્યા 1. 4 ગુણ્યા 4 16, 3 ગુણ્યા 3 9, 2 ગુણ્યા 2 4 ને 1 ગુણ્યા 1 1. 9 ને 16 ને 4 20 થઈ ગયા. 16 ને 4 20, 9 ને 1 10, 20 ને 10 30. અરે આમાં કેટલા બને? 30 બને ભાઈ, કારણ કે 16 સોકે 16, બરોબર. એટલે 16 આ, 3 તેરી 9 આ, પછી તો કે 2 2 4 અને આ 1. આનો કરો સરવાળો, તો 4 ને 1 5 કરો તોય ભલે, અને 9 ને 1 10 કરી નાખો, 16 ને 4 20 કરી નાખો, આમાં 30 બને. આનો સરવાળો કરો ને તો 30 બને. આમાં પણ ઓપ્શનમાં ભૂલ હોય એવું આપણને લાગે છે. કેટલા બનશે? આમાં 30 બનશે, બરોબર. ચાલો
કારણ કે અહીંયા 4 ને અહીંયા 4 તો આમાં 30 જ બને. કેટલા બને? 30 બને. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે? આનું તો આપણે તમને આગળ કીધું. શું કીધું? કે ભાઈ આવું ચોરસ હોય, આવું ચોરસ, તો એમાં વધુમાં વધુ કેટલા બને? તો કે આ 1 2 3 4 અને એક આ આખું 5. કેટલા બને? 5 બને. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને? એ ભાઈ આ એની જ આકૃતિ છે. જુઓ આ આકૃતિ કઈ છે? એ જ આકૃતિ છે. આનાથી કેટલા બને? 5 બને. પણ બીજી એક બાહ્ય આકૃતિ એનાથી જોડાણી, એના કારણે એક ચોરસ બીજું બન્યું. ઈ કયું? આ. એટલે 5 બનતા હતા ને એક આ બન્યું, એટલે ટોટલ કેટલા બન્યા? 6 બન્યા. તો વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ, નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે? જો ત્રિકોણ કીધા, આકૃતિ કઈ આપેલી છે આપણને? અહીંથી આમ, 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 અહીંયા આમ, અહીંયા આમ અને અહીંયા આમ. બરોબર. તો આમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે એવું કીધું. શું કીધું છે? ત્રિકોણ બનશે. તો ત્રિકોણ બનાવવા માટે આપણે શું કરવાનું? તો કે જો આ 1, આ 2, આ સંપૂર્ણ 3, પછી તો કે 4 5 6, પછી અહીંથી આમ કરો તો 7, અહીંથી આમ કરો તો 8, અહીંથી આખું 9, પછી તો કે આ બે ભેગા થઈને 10, એ જ રીતે અહીંયા આ 11. બરોબર. 11 બન્યા. પછી આ બંને ભેગા થઈને બને 12. કેટલા બને? 12 બને. બરોબર. તો અહીંયા ટોટલ કેટલા બનશે? 12 બનશે. કેટલા બનશે? 12. કારણ કે ત્રિકોણ બે ભેગા થઈને પાછું ત્રીજું ત્રિકોણ બનાવશે. ચાલો એના પછી નેક્સ્ટ, નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે? પાયા ગણી લો. 1 2 3 4. ચાલો કેટલા બનશે? તો કે 1 + 2 + 3 + 4, 4 ને 3 7 ને 2 9 ને 1 10. બરોબર. તો અહીંયા બનશે 10. આ બધાનો સરવાળો કરી નાખો. અહીંયા કેટલા ત્રિકોણ બનશે? 10 ત્રિકોણ બનશે. જો વ્યવસ્થિત ગણતરી આપણે ચેનલ પર તમને ગણાવેલી જ છે. બરોબર. જોઈ લેજો, બાકી હોય તો હજી ટાઈમ છે પરીક્ષાને. ચાલો આમાં કેટલા બનશે? 10. હવે આકૃતિ આપણને અહીંયા આવી આપેલી છે. તમને કદાચ આકૃતિ ન દેખાતી હોય, હું અહીંયા ફરીવાર દોરી દઉં છું. આકૃતિ આપણને કંઈક આવી આપેલી છે. આમાં કેટલા ત્રિકોણ બનશે એવું આપણને કીધેલું છે. તો જો પહેલા તો જો આ 1 2 અને એનાથી આખાથી બને 3, એ જ રીતે અહીંયા 4 5 આખાથી બને 6. એની કરતા તું આમ યાદ રાખ, આવો એક ભાગ હોય ને, આમ, આમાં કેટલા ત્રિકોણ બને ખબર? આમાં એક ભાગમાં કેટલા ત્રિકોણ બને ખબર? 8 ત્રિકોણ બને. કેટલા બને? 8 બને. બરોબર. કારણ કે આ 1 2 3 4 પછી 5 પછી 6 પછી 7 પછી 8, એટલે 8 ત્રિકોણ બને આવા એક ભાગમાંથી. તો અહીંયા એક ભાગ અહીંયા એવો છે, આ એક, પછી એક ભાગ આ છે, એટલે 8 ને 8 16 તો એ બની ગયા. બરોબર. 16 પછી તો કે અહીંથી જો આ 17, પછી તો કે આ 18, પછી બીજો બને તો કે હા કયો બને છે? એનાથી પછી નોખો અલગ જ ત્રિકોણ બનતો હોય એવો વિચારો. ચાલો 18 તો બની ગયા છે. બરોબર. એનાથી વધારે આપણે બને છે ક્યાંય? એનાથી વધારે ક્યાંય બને? તો કે નહીં. કારણ કે 8 ને 8 16 તો એ થઈ ગયા. પછી આ 17 અને આ 18, તો 18 જ બનશે ભાઈ, એનાથી વધારે આમાં નહીં બને. બરોબર. ચાલો નેક્સ્ટ, હવે અહીંયા કાંઈ લાંબી માથાકૂટ નથી. જો આકૃતિ ન બતાતી હોય તો હું પાછી બનાવી દઉં છું. આવી કઈક આકૃતિ છે, કાંઈ લાંબી માથાકૂટ નથી. બરોબર. પેલા જો ઉપર જે ત્રિકોણ વાળો ભાગ છે ને એમાંથી આપણે લખી લેવાના છે. એમાંથી કેટલા બને? તો જો અહીંયા 1 + 2 3 બને, અહીંયા 3 બને, પછી અહીંયા 1 + 2 અહીંયા 3 બને, 1 + 2 અહીંયા 3 બને, એટલે પેલા તો 9 ઈ બન્યા. હવે પછી ક્યાંય આ ગણતરીમાં નો આવ્યા હોય એવા, તો કે એક આખો એટલે 10 અને એક આવડો આ એટલે 11. આમાં 11 બને. કેટલા બને? 11 બને. થોડીક આકૃતિ છૂટી પાડતા શીખવાનું એટલે આપણને સમજાય જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ. આમાં જુઓ તમે વિચારો, આમાં તમે વિચારો કે ભાઈ આકૃતિ છે આવી કઈક છે. કેટલી છે? આવી કઈક છે. આકૃતિ આપણને આવી આપેલી છે. ચાલો તો હવે આ આકૃતિ છે એમાં આપણે વધુમાં વધુ કેટલા ચોરસ છે એ બનાવી શકીએ, સોરી ત્રિકોણ આપણે કેટલા બનાવી શકીએ એ આપણે કહેવાનું છે. બરોબર. તો હવે જુઓ, પહેલા તો તમે આ વિચારો,
1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો એ 12 છે એ 12 બબ્બે ત્રિકોણ બનાવે અહીંયા આમ અહીંયા આમ અહીંયા આમ એ રીતે જો આ 12મું છે બરોબર તો આ આની સાથે બનાવે આની સાથે આની સાથે આ સાની સાથે એટલે એ 12 ગુણ્યા 2 પહેલા તો 24 ત્રિકોણ એવા બનશે પછી તો કે હવે 3 3 ની જોડથી કેટલા બને 3 3 ની જોડથી જો આપણે પહેલા બબ્બે ની જોડ લઈ લીધી હવે 3 3 ની જોડથી કેટલા બને તો કે એક અહીંયા 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 અને અહીંયા 6 એટલે વત્તા 6 હજી ઈ બને હવે ક્યાં બાકી રહ્યા તો કે હવે મુખ્ય ત્રિકોણ જે છે ઈ આપણે ગણવાના પહેલા તો બાકી છે બરોબર તો મુખ્ય ત્રિકોણ ક્યાં તો કે એક આવડું આ અને એક આવડું આ તો વત્તા 2 ઈ એટલે આનો હવે ટોટલ કરો ને તો 32 જવાબ આવે આપણા ત્રિકોણ કેટલા છે 32 ત્રિકોણ થાય કેટલા ત્રિકોણ થાય 32 ત્રિકોણ થાય બરોબર ચાલો એના પછી નેક્સ્ટ શબ્દોને ભાઈ મૂળાક્ષરના અંગ્રેજી મૂળાક્ષર ક્રમમાં ગોઠવવાના છે હાવ હેલો પ્રશ્ન છે બરોબર શું છે તો કે આના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તમારે સૌથી પહેલા શું આવશે તો કે ઈ આવશે ઈ પછી શું આવશે તો કે ઓ આવશે ઈ ઓ એટલે પહેલા તો આ બે નહીં આવે પછી તો કે આર આવે કે પહેલા એસ આવે તો કે પહેલા આર આવે બરોબર પહેલા શું આવે આર આવે તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ ગયો વિકલ્પ બી આપણો સાચો મૂળાક્ષર ક્રમ એબીસીડી આવડે એટલે આ જવાબ આવડે 5 માર્કમાં પૂછાતા કેટલા 5 માર્કમાં હવે ઓછા ચાન્સીસ છે બરોબર મૂળાક્ષર ક્રમની ગોઠવણીના 1-2 માર્કમાં હજી પૂછાઈ જાય છે પણ પેલા 5 માર્કમાં પૂછાતા હાવ રોકડા માર્ક એમ આમાં ચાલો લોટસ LOTUS સૌથી પહેલા શું આવે તો કે એલ આવશે બરોબર સૌથી પહેલા આવશે એલ તો ચાલો બધાયમાં છે પછી ઓ આવશે ચાલો બધાયમાં છે પછી તો કે હવે આમાંથી શું આવે તો કે આર એસ પહેલા એસ આવે પછી ટી આવે એટલે પહેલા એસ પછી ટી ને પછી યુ એટલે પહેલો વિકલ્પ એ જ આપણો જવાબ થઈ ગયો શું જવાબ છે આપણો વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો બરોબર ચાલો એના પછી આપણે આગળ વધતા જઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ ચાલો ટેબલ શું છે ટેબલ તો હવે જો ટેબલમાં આપણને એવું કીધું મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો મૂળાક્ષર ક્રમ પ્રમાણે સૌથી પહેલા શું આવે એ આવે પછી આવે બી આવે ચાલો બધાયમાં બી છે પછી શું આવશે તો કે ઈ આવશે બધાયમાં ઈ છે તો કે નહીં આ બે નો આવે હવે આ બે વધ્યા પહેલા એલ આવે કે પહેલા ટી આવે તો પહેલા એલ આવે વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો ચાલો નેક્સ્ટ શું આવશે નેક્સ્ટ પ્રશ્ન હિસ્ટ્રી ચાલો તો આમાં સૌથી પહેલા શું આવશે ભાઈ HISTORY છે તો સૌથી પહેલા શું આવશે એ પહેલા તો આપણે વિચારવાનું તો કે સૌથી પહેલા એચ આવે પછી તો કે આઈ આવશે પછી શું આવશે તો કે ઓ આવશે તો HIO વાળા ઓપ્શન હોવા જોઈએ તો આ નહીં આવે હાલો પછી તો કે આર આવે બરોબર પછી આર આવે તો ઓ પછી આર આવવો જોઈએ ઓ પછી આર આ એકમાં જ છે વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન ડ્રોઈંગ આપેલું છે તો આમાં સૌથી પહેલા આપણે ગોતશું શું આવશે તો કે સૌથી પહેલા આવશે એ તો અહીંયા લખો પછી એ વાળા બધા છે હાલો પછી આવશે ડી હાલો બધા છે પછી શું આવશે ડી પછી આઈ આવશે નહીં જી આવશે તો જી વાળો ઓપ્શન ક્યાં વધ્યા તો કે અહીંયા નો આવે આ એક નો આવે ચાલો આ જી વધ્યા આ જી પછી એન ડાયરેક્ટ નહીં આવે આઈ આવશે ચાલો હવે વધ્યા બે તો કે આઈ પછી એન આર ડબલ્યુ તો આ સાચો જ છે વિકલ્પ ડી શું આવે વિકલ્પ ડી બરોબર તો આવી રીતે ફટાફટ આના સોલ્યુશન કરી નાખવાના હોય આમાં કાંઈ લાંબુ હોતું નથી બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ આપણે ચાલો હવે જુઓ નીચે આપેલ મૂળાક્ષર અને તેના અંકની જોડ આપેલી છે આ તો હાવ એટલે હાવ હેલ્લા હે આમ જોઈને જવાબ લખવાના હોય ખાલી બીજું કાંઈ ન હોય બરોબર હવે થોડાક અઘરા પૂછાય છે હાવ આવા નથી પૂછાતા પણ છતાં આના આપણે જવાબ જોઈ લઈએ જો ડી માટે શું છે આપણને ડી બી સી એ નું કીધું તો અહીંયા આપણને મૂળાક્ષરો અને એના અંક આપી દીધેલા છે આપણે એમાંથી ખાલી જોઈને જવાબ લખવાના છે એટલું તો આપણને આવડે કે ન આવડે મારો ભાઈ હે જો ડી માટે શું કીધું તો કે ડી માટે 3 તો અહીંયા 3 બી માટે શું કીધું તો કે 7 સી માટે તો કે 5 અને એ માટે તો કે 9 તો 3 7 5 9 3 7 5 9 વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો હાવ હેલું આવા પ્રશ્નો પૂછાતા લ્યો ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન હાલો બી ડી ઈ એ હવે જો બી ડી ઈ એ માટે શું આવે બી ડી ઈ એ માટે શું આવે તો કે બી માટે શું છે તો કે 7 ડી માટે શું આપ્યું તો કે 3 ઈ માટે શું આપ્યું છે તો કે 1 અને એ માટે શું આપેલું છે તો કે 9 તો 3 7 3 1 9 7 3 1 9 આ આપણો જવાબ 7 3 1 9 વિકલ્પ એ આપણો જવાબ છે કઈ ગુરુ કાંઈ નહીં ચાલો નેક્સ્ટ ઈ એ સી બી શું આપ્યું
EACB. તો જો E માટે આપણને આપેલો છે 1, A માટે આપણને આપેલો છે 9, C માટે શું આપેલું છે 5 અને B માટે શું આપેલું છે તો કે 7. તો 1957 આપણો જવાબ થાય 1957, વિકલ્પ C. બરોબર, કાંઈ અઘરું નહીં મારો ભાઈ, હાવ હેલું. જો આવા પ્રશ્ન પૂછાઈ જાય તો કામ થઈ જાય, રોકડા માર્ક આવે. બરોબર, ચાલો A, E, C ને B. તો A માટે છે 9, E માટે છે 1, C માટે છે 5 અને B માટે છે 7. તો 91, 57 આપણો જવાબ, વિકલ્પ ડી. ચાલો, છે કાંઈ અઘરું? ના રે ના, કાંઈ અઘરું નથી. ચાલો નેક્સ્ટ, CADB માટે. હવે આનો જવાબ તમારે કોમેન્ટ કરી દેવાનો છે ભાઈ, આનો જવાબ તમારે કોમેન્ટ કરી દેવાનો છે. આનો જવાબ મારે તમને દેવાનો થતો નથી. બરોબર, ચાલો એટલું આવડતું હોય ફટાફટ કોમેન્ટ કરી દો. પછી બીજું કે હજી જેને લાઈક કરવાનું બાકી હોય વિડીયોને પહેલા તો લાઈક કરી દેશે. મિત્રો આ તમારા માટે થઈને આપણે કરીએ છીએ. બરોબર, તો ફટાફટ પહેલા તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. બીજું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની જેને જેને બાકી છે એ પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશે. બરોબર, આપણે નૂતન જ્ઞાન સેતુ ચેનલ જે છે એમાં તો કાયમી માટે તમને વિડીયો મળતા જ રહેશે. પણ આપણે નૂતન જે અત્યારે જે તમે ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છો, બરોબર, એ તમે નૂતન પાઠશાલા ચેનલ પર જોઈ રહ્યા છો. તો આ ચેનલ આપણે માત્ર NMMS, CET, જ્ઞાન સાધના આવી બધી પરીક્ષા માટે જ બનાવેલી છે. તો આ ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી દો, બધાને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે. ચાલો સબસ્ક્રાઇબ કરો. ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. આકૃતિમાં કઈ આકૃતિ અલગ પડે ભાઈ? હાવ હેલું, કાંઈ વિચારવા નથી. કઈ આકૃતિ અલગ પડે છે? કઈ આકૃતિ અલગ પડે છે? વિકલ્પ C અલગ પડે. શું કામ અલગ પડે? તો બાકી બધી આકૃતિમાં ખૂણા છે, વિકલ્પ C માં ક્યાંય ખૂણા નથી. વિકલ્પ C અલગ પડે ડાયરેક્ટ. બરોબર, ચાલો એના પછી આમાં કઈ આકૃતિ અલગ પડે? તો હવે તમે વિચારો કે અહીંયા 12 આકૃતિ છે, 12 ની આકૃતિ, એમાં કેટલા ખૂણા છે? તો કે એમાં 6 ખૂણા છે. 12 ની આકૃતિમાં 6 ખૂણા, અંદરની આકૃતિમાં તો કે 5 ખૂણા. અહીંયા 12 ની આકૃતિમાં 4 ખૂણા, અંદરની આકૃતિમાં તો કે 3 ખૂણા. અહીંયા 12 ની આકૃતિમાં તો કે 5 ખૂણા, અંદરની આકૃતિમાં 4 ખૂણા. અહીંયા તમે જુઓ તો 12 ની આકૃતિમાં 7 ખૂણા થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. અંદરની આકૃતિમાં 4 જ ખૂણા રહ્યા. જો અહીંયા બધી એક એક નો તફાવત. તો જો 5 6 3 4 4 5, અહીંયા તફાવત વધી ગયો. વિકલ્પ ડી આપણો જવાબ આવી જાય. બરોબર, ચાલો આમાં અલગ કઈ આકૃતિ પડે? આમાં કઈ આકૃતિ અલગ પડે? તો જુઓ, આમાં બધા ભાગ હરખા છે તો કે હા. આમાં બધા ભાગ હરખા છે તો કે હા. આમાં બધા ભાગ હરખા છે તો કે હા. ચારે 4 ભાગ હરખા છે. આમાં છે તો કે નહીં. તો આ અલગ પડે, વિકલ્પ એ અલગ પડે. ચાલો, કાંઈ લાંબુ વિચારવાનું નથી. એના પછી ચાલો આમાં કઈ આકૃતિ અલગ પડે વિચારો. ચાલો, જો ખાલી રોટેશન કરેલું હોય એ અલગ ન કહેવાય, પણ આમાં બધે જુઓ આ તીર, આ જે ત્રિકોણ છે એ ખૂણાથી વિરુદ્ધ છે. અહીં જો ખૂણામાં અંદર ગળી ગયું એટલે આ અલગ પડે. વિકલ્પ ડી અલગ પડી જાય સીધો. બરોબર, આમાં લાંબુ વિચારવાનું જ ન રહે. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા જુઓ, અહીંયા ખૂણા કેટલા છે? 3. અહીં ખૂણા કેટલા છે? 3. તીર કેટલા છે? 2. અહીં ખૂણા 4, તીર 4. અહીં ખૂણા 4, તીર 3. અહીંયા ખૂણા 5, તીર 4. જોયું તમે કે ભાઈ ખૂણાની સંખ્યા કરતા તીર ઓછા, એક તીર ઓછું, એવી 3 આકૃતિ છે. આ A, C અને D. પણ આ B છે એમાં તીરે હરખા ને ખૂણાએ હરખા, એટલે ઈ બાકીની 3 થી અલગ પડી. એટલે વિકલ્પ B આપણો જવાબ થઈ ગયો. બરોબર, સમજાય છે? હા, તો હાલો આગળ વધીએ. સમસંબંધ. શું આવ્યું? સમસંબંધ. સમસંબંધમાં શું હોય? તો કે પહેલી જોડમાં જે સંબંધ બનતો હોય એવો સંબંધ તમારે બીજી જોડમાં બનાવવાનો હોય. હવે જો આ દહીં છે, દહીં, તો દહીં દૂધમાંથી બનાવવામાં આવે. આપણને એટલી તો ખબર હોય. દહીં કેમાંથી બને? દૂધમાંથી બને. સોરી, ચાલો એના પછી ચંપલ છે એ ચામડું, એટલે કે ચામડામાંથી ચપ્પલ બને. હા, એ આપણને ખબર છે. હવે તો કે ખાંડ શેમાંથી બને? એ આપણે જવાબ દેવાનો છે. ખાંડ શેમાંથી બને? શેરડીમાંથી ખાંડ બને. ખાંડ શેમાંથી બને? શેરડીમાંથી બને. તો અહીંયા આપણો જવાબ શું આવે? શેરડી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર, ચાલો વિકલ્પ બી આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ પ્રશ્ન. હિન્દુ તો મંદિર, શીખ તો ગુરુદ્વારા, યહૂદી તો શું આવે? ચાલો, હિન્દુ છે એમનું ધાર્મિક સ્થળ કયું છે? મંદિર. શીખના ગુરુદ્વારા છે. તો યહૂદી માટે શું આવે? મસ્જિદ આવશે કે પછી ભાઈ ગિરજાઘર આવશે કે ચર્ચ આવશે કે સિનેગોગ આવશે? તો કે યહૂદીઓ માટે છે સિનેગોગ. એમનું ધાર્મિક પવિત્ર સ્થળ કયું કહેવાય? સિનેગોગ કહેવાય. તો વિકલ્પ ડી આવશે.
ચાલો નેક્સ્ટ. એપીકલ્ચર તો મધમાખી, તો ચેરીકલ્ચર તો હું, તો કે એપીકલ્ચર એટલે કે મધમાખી ઉછેર જે કરવાનો છે એ પ્રક્રિયા, એને આપણે શું કહીએ? એપીકલ્ચર કહીએ. તો ચેરીકલ્ચર કોને કહેવાય? તો કે રેશમના કીડા, રેશમના કીડાનું જે ઉત્પાદન છે એને ચેરીકલ્ચર કહેવાય. તો વિકલ્પ સી આપણો જવાબ આવશે. ચાલો સમજાય છે? તો આગળ વધતા જઈએ મારો ભાઈ. ચાલો, મલેરિયા તો રોગ, મલેરિયા છે એ એક રોગ છે. તો આ ભાલો છે એ શું છે? મલેરિયા એક રોગ છે, તો ભાલો એ એક શું છે? તો કે એક હથિયાર છે. શું છે? હથિયાર છે. તો વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ખોરાક તો હોજરી, ઈંધણ તો શું? ખોરાક તો હોજરી, ખોરાક છે ક્યાં હોય? આપણે હોજરીમાં જાય અને ત્યાંથી આપણી જે શરીર છે એને કાર્ય કરવાની શક્તિ પૂરી પાડે છે. બરોબર. એ જ રીતે ઈંધણ છે એ ક્યાં જાય? એન્જિનમાં જાય. પછી એ વિમાન હોય કે ટ્રક હોય કે બાઇક હોય કે ગમે હોય, એને કાર્ય કરવાની ઉર્જા છે એ પૂરી પાડે. બરોબર. એન્જિનમાં ઈંધણ ક્યાં જાય? તો કે એન્જિનમાં જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. ચાર વિકલ્પ આપ્યા છે. આ ચાર વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ કોઈ પણ કારણોસર અલગ પડે એ આપણે જવાબ દેવાનો છે. બરોબર. ચાર વિકલ્પમાં આપણને આપેલા છે ભાઈ, હું આપેલું છે? ચાલો, કલાક, સમય, સેકન્ડ અને વર્ષ. તો જો કલાક એકમ છે, સેકન્ડ એકમ છે, વર્ષ એકમ છે. આ સમય છે ને એ એક આ બધાયનું મહાશબ્દ કયો તો હાલે. બરોબર. એટલે સમય છે એ વસ્તુ આનાથી અલગ પડશે. બરોબર. ચાલો એના પછી એનો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. ચાલો એક જ મિનિટ. પાંદડા, ડાળી અને મૂળ. બરોબર. તો આમાંથી અલગ શું પડે? ફૂલ, પાંદડા, ડાળી ને મૂળ. અલગ શું પડે? તો જો ફૂલ છે એ આપણને બહાર દેખાય, પાંદડા બહાર દેખાય, ડાળી બહાર દેખાય. જમીનમાં મૂળ હોય. મૂળ ક્યાં હોય? સામાન્ય રીતે જમીનની નીચે હોય. એટલે મૂળ આપણું અલગ પડે. ચોખ્ખી વાત. ચાલો નેક્સ્ટ. દૂધ, માખણ, ઘી ને પનીર. તો આમાંથી અલગ શું પડે? દૂધ, માખણ, ઘી ને પનીર. અલગ શું પડે? તો જો દૂધ, માખણ, ઘી અને પનીર છે. તો દૂધ, આ માખણ છે એ દૂધમાંથી બને, પનીર એ દૂધમાંથી બને, ઘી દૂધમાંથી બને. દૂધ છે એ આ એકેયમાંથી ન બને. તો દૂધ અલગ પડે. વિકલ્પ એ. બરોબર. ચાલો નેક્સ્ટ. PQ, CD, MN, DF. હવે જો આમાં શું અલગ પડશે? તો કે આમાં આપણે એવું વિચારીએ કે ભાઈ PQ, CD, MN, તો આ બધા એના પછી આવે. જો P પછી તરત Q આવે, C પછી તરત D આવે, M પછી તરત N આવે, D પછી તરત F આવે. તો કે નો આવે. ABCD E આવે. તો આ DF છે એ અલગ પડે. વચ્ચે એક કપાઈ ગયો. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ ભાઈ. ચાલો હવે એમાં શું આપણે જોઈએ છે ભાઈ અલગ? તો કે YX, PQ, KJ, CB. લે આમાં શું અલગ પડશે? જુઓ તો તમે વિચારો તો કે તમે જુઓ X અને Y આવે. YX ઊંધું થઈ ગયું. PQ એ સીધું છે. J અને K આવે. KJ ઊંધું થઈ ગયું. C અને B તો કે BC આવે. CB એ ઊંધું થઈ ગયું. પણ આ ત્રણ ઊંધા છે અને એક સીધું છે. તો આ સીધું છે એ ત્રણ થી અલગ પડશે. બરોબર. સમજાય છે? સમજાય છે? કહેવાનો મતલબ શું છે કે ભાઈ PQ આ સીધી રીતે લખેલા છે. આ XY કે JK BC એ ઉલટા છે. બરોબર. એટલે જવાબ શું આવશે? બી આપણો સાચો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ચાલો તમને અહીંયા આપ્યું છે CEHJSQ અને MO. હવે આમાં જુઓ, આમાં અલગ કઈ રીતે આપણે પાડશું ભાઈ? એ પહેલા તો આપણે વિચારીએ. તો જુઓ તમે અહીંયા વિચારો કે C, AB પછી C, D અને E વચ્ચે એક મુકાણેલો છે. પછી H, તો તમે વિચારો કે ABCDEFG, H, I અને પછી G આવે. અહીંયા એક મુકાણેલો છે. અહીં તમે વિચારો તો કે M, N અને O. તો અહીંયા N મૂકેલો છે. હવે અહીંયા S માં તમે વિચારો તો કે R પછી S, Q તો એની પછી આવવાનો કોઈ ચાન્સીસ જ નથી આપણે. કારણ કે PQ પછી RS આવે. એટલે S પછી Q આવવાનો અહીંયા કોઈ ચાન્સીસ જ નથી. આ હાવ અલગ જ પડી ગયું. વિકલ્પ C આપણો અલગ પડી ગયો. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મારો ભાઈ. 14, 35, 27 અને 49. તો આમાં અલગ શું પડે છે? ચાલો કોઈ પણ કારણોસર અલગ પડતું હોય ભાઈ. બરોબર. એવું નથી કે આ જ અલગ પડે કે ચાલો એક તો પેલા તો એમનેમ ડાયરેક્ટ આપણે વિચારીએ ને તો 14 અલગ પડી જાય. શું અલગ પડી જાય? 14 અલગ પડી જાય. કારણ કે એ બેકી સંખ્યા છે. આ એક જ બેકી સંખ્યા છે. જો બાકી બધી એકી સંખ્યા છે. હાવ એમનેમ વિચારીએ ને તો એ રીતે તમે વિચારો ને તો 14 જવાબ આવે. પછી તમે બીજું વિચારો
તો પૂર્ણ વર્ગ તો અહીંયા છે, આ ઘન છે, પૂર્ણ ઘન સંખ્યા છે, બરોબર. 14 અલગ પડે ભાઈ. શું અલગ પડશે? 14 અલગ પડશે, કારણ કે એ બેકી સંખ્યા છે, આમાં બીજો કોઈ ઓપ્શન રહેતો નથી. કારણ કે જો આ પૂર્ણ વર્ગ છે તો આ પાછી પૂર્ણ ઘન થઈ ગઈ, બરોબર. 3 નો ઘન થઈ ગયો, આ 7 નો ઘન થઈ ગયો, એમ તો બે અલગ પડે નહીં કઈ, એ રીતે અલગ ન પાડી શકાય. બીજું કઈ લોજિક લાગે? ના ભાઈ, કારણ કે હા એમ થાય કે 7 ના ઘડિયા પ્રમાણે તમે વિચારો તો 7 એકા 7, 7 દુ 14, 7 પંચા 35, 77 49. 7 ના ઘડિયામાં 27 ક્યાંય ન આવે, તો એ રીતે 27 અલગ પડે. આમાં બે લોજિક હાલે ભાઈ, એ અલગ પડે ને સી અલગ પડે, બરોબર. આમાં બે જવાબ આવી શકે, આપણને કોઈ એમાં ના ન પાડી શકે. ચાલો એના પછી નેક્સ્ટ હાલો 22, 36, 44 અને 66. તો આમાં શું અલગ પડશે? તો કે આ તો ઓલા જેવું થઈ ગયું ને કે આ 11 ના ઘડિયામાં આવે, આ 11 ના ઘડિયામાં ન આવે, બીજું કાંઈ વિચારવાનું ન રહ્યું. હે 11 દુ 22, 11 ચોક 44, 11 ચોક 66, 37 11 ના ઘડિયામાં ન આવે, 37 અલગ પડી ગયા. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 73, 53, 59 અને 87. હવે જો આમાં શું અલગ પડશે? 73 જો એકી બેકી નો આમાં લોજિક લાગે એમ નથી, કારણ કે બધી એકી સંખ્યા છે. હવે તમે અહીંયા વિચારો તો 73 થી અવિભાજ્ય થઈ જશે, બરોબર. આ અવિભાજ્ય થઈ જશે, આ અવિભાજ્ય થઈ જશે. 87 ને તમે ભાગી શકો, 87 નું તમે વિચારો, 87 નો ભાગ આલે ભાઈ. ચાલો તમને એમ નામ ખાલી ભાઈ 87 ભાગ્યા 3 કરો ને તો ખબર પડી જાય, બરોબર, કે 3 દુ 6 થઈ જાય, અહીંયા 2 ને આ 27, 3 નવા 27, બરોબર. એમ નામ કાંઈ બીજું લાંબી વિચારવાની નો રહે. આ 87 છે એ વિભાજ્ય સંખ્યા છે, બાકીની બધી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો નેક્સ્ટ 51, 144, 64 અને 121. તો આમાં શું અલગ પડશે? તો કે ભાઈ હવે તમે ખાલી એટલું વિચારો, આ પૂર્ણ વર્ગ સંખ્યા, આ 11 નો વર્ગ, આ 12 નો વર્ગ, આ 6 નો વર્ગ, 51 કોઈનો વર્ગ છે નથી, તો અહીંયા અલગ પડે 51. શું અલગ પડે? 51 અલગ પડે, બરોબર. તો મેં તમને કીધું એમ છે કે વર્ગ અને ઘન પાકા કરજો, એ જુદાપણામાં તમને કામ લાગે, સમસંબંધમાં પૂછાય, બરોબર. પછી તમને ઓલામાં કામ લાગશે, શ્રેણીમાં બહુ કામ લાગશે, બરોબર. તો વર્ગ અને ઘન તો પાકા કરવાના જ તે. 1 થી 20 સુધીના થઈ જાય તો બેસ્ટ છે, બાકી 1 થી 15 ના તો કરજો કરજો કરજો. જો એનએમએમએસ ના મેરિટમાં સારા માર્કે મેરિટમાં સ્થાન મેળવવું હોય તો વર્ગ અને ઘન તો પાકા કરેલા હોવા જ જોઈએ, બરોબર. ચાલો તો અહીંયા તમારા 90 માર્કના એમસીક્યુ છે એ આપણે જોઈ લીધા છે. ખાસ સૂચના એ છે કે હજી જે વોટ્સએપ ગ્રુપમાં ન જોડાણા હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. બુક અહીંયા આપેલી છે, બરોબર. કોઈને ઓર્ડર કરવો હોય તો કરી શકે છે. બુક અહીંયા આપેલી છે, પછી અહીંયા ગ્રુપની લિંક આપેલી છે. ગ્રુપની લિંક જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, વોટ્સએપ ગ્રુપની લિંક. ત્યાંથી ન ફાવે તો અહીંયા મોબાઈલ નંબર છે, આ મોબાઈલ નંબર પર તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. ફાયદો શું થશે કે ભાઈ આ પીડીએફ છે પહેલા તમને ગ્રુપમાં મળશે, તમે તમારી જાતે સોલ્વ કરશો, પછી અહીંયા આપણે સોલ્યુશન કરાવવામાં આવશે, બરોબર. પરીક્ષા સુધીમાં હજી તમને ઘણા બધા મોડેલ પેપર સોલ્વ કરાવવાના છે, તો ગ્રુપમાં જોડાઈ જજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ આપણે નૂતન પાઠશાલા જે છે એ માત્ર ને માત્ર આ એનએમએમએસ જ્ઞાન સાધના સીઈટી આવી પરીક્ષાઓના વિડીયો માટે થઈને જ બનાવી છે, બરોબર. બાકી નૂતન જ્ઞાન સેતુ ચેનલ તો આપણી કાયમી શરૂ છે, અને એમાં આપણે બધા ધોરણના મટીરિયલ બધી વસ્તુઓ આપણે અપલોડ કરતા હોઈએ, એટલે અહીંયા તમારી અનુકૂળતા ખાતર માત્ર તમારી આ સ્પર્ધાત્મક પરીક્ષા છે એના જ વિડીયો મળી રહે, એટલે એ હેતુથી આ બનાવેલી છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. આના પછીના મોડેલ પેપરમાં મળીએ, ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.